એલા આ જોવો ને બંગડીમાંથી આ હીરા ખરી જાય છે. શહેરમાં જાવ તો નવી લાવજો. હવે આપણો કપા હતો ને એમાં છે ને હવે હાથે હાથે કપા ખરવા મળ્યો છે તો આ બંગડી છે આમાંથી તો હીરો કરે જ ને. આપણે મેળામાં જ આવીને આઈટમે તો એ છે ને આનથી ની હારી લઈ લેવું બસ. તે ત્યાં સુધી હું પહેરવું? ટૂટલી બંગડી થોડી પહેરાતી હોય કાંઈ. હવે આપણે ખેતરમાં કામ કરવાનું હોય. એ હારું નથી લાવી. બંગડી લાવવાનું કીધું એટલે ખેતરનું બાનું કાઢી નાખ્યું ને. ખબર જ હતી મને. આપણે લઈ આવી દઈએ બસ. મારે નથી જોતી તમારી બંગડી. આ દામિની બેન ક્યાં છે? ક્યાં એને વહુડીમાં હશે. હોળીમાં જ પડી રહેશે આખો દી. કઈ કામ ધંધો શીખડાવો કાંઈક. આવું શું કામ બોલ છો? ઈ તો ભણેલી ગણેલી છે સમજી. અને હજી છે ને એને આગળ વધવાનું છે. તો આગળ વધવાનું હોય તો કામ ન કરવું પડે? હારે જાય તો શું કરશે? સોપડા લઈને બેસીએ ને. ના ના એટલે તો ભણાવું છું કે એને ઘરના બહુ કામ કરવા ન પડે. ભણેલા ગણેલા હોય ને તો એને એનું પ્રમાણ નું મળે સમજે તો. હે ભગવાન, હાચી વાત છે તમારી. ભણેલા ગણેલા હોય ને તો એના પ્રમાણમાં મળે અને એક અમે ભણ્યા નહીં તે જો ભોગવીસી. હવે આયા તને કઈ વાંધો છે? ભાભી આજે રાત્રે મારું જમવાનું ના બનાવતા, હું ઘરે નહીં આવું. કેમ? બહાર જાવશો? હા. પણ આજ તો બાર રવિવાર છે ને આજ તો રજા હોય. હા તો રવિવાર હોય તો હું બહાર ના જઈ શકું ભાઈ. બેન તું દર રવિવારે આમ વઈ જા ક્યારેક તો અહીંયા ભાઈ પાસે બેય. તો શું થઈ ગયું છે પણ? શું કામ એટલું બધું બોલો છો? હા મારી ફ્રેન્ડ છે ને એના નહીં કઈ ભાઈ એવા નથી જેને બોલતા હશે. અને તમે છો જે વાતે ને વાતે મને ટોકિયા કરો છો, બોલ્યા કરો છો. તે શું થઈ ગયું? હા શું જ કહે છે ને. અને રાતે હું તમારી સાથે વાત નથી કરતી, હું મારા ભાઈ સાથે વાત કરું છું. બેન પછી ગામમાં છે ને બધાય વાતો કરે. તું પાછી મોડી કેટલી પમદી છે ને મગન કાકા પૂછતા હતા કે હજી દામીની ઘરે નથી આવી. મેં કીધું એને બેનપણી ત્યાં ગઈ છે. એટલે આખા ગામની સોડિયું ભણવા જાય ને તે બધું 100 વાગે ઘરે આવી જાય છે. દામિની બેન 8 વાગે આવે, 9 વાગે આવે, 10 વાગે આવે. અને હવે તો લ્યો રાતે ઘરે નહીં આવે એમે કહીને જાય છે. હા તો ન આવું તો શું થઈ ગયું? અરે રાત્રે આવતી તેની જગ્યાએ સવારમાં ઘરે આવીશ તો શું થઈ જવાનું છે? આ તમે લોકો છે ને મારું મૂડ બગાડી રહ્યા છો. મૂડ બગાડવાની ક્યાં વાત છે? ગામમાં વાતું થાય ને હંધાઈના ઘરે કે આ જુવાન દીકરી રાતભર બાઈને શું કરતી હશે? તો મારે ક્યાં જોવાનું છે? અને ગામ છે, ગામ તો વાતું કરવાનું છે ને. મારે શું લેવા દેવા એમની સાથે? ગામ ગયું તેલ લેવા. બેન મેં જો આ હામું બોલવા હાટું તને નથી ભણાવી હો. આ તાર ભાભી છે તો ના ભણાવાય ને. નો ભણાવાય. જાણે ઉપકાર કર્યો હોય ને મારા ઉપર એવી રીતે વાત કરી રહ્યા છો કે અમે તને ભણાવી છે. નોકરી કરે છે એટલે તમારા બધા પૈસા પાછા આપી દઈશ. આમાં પૈસાની ક્યાં વાત છે? આ તો તને આમ ઘર સારું મળે ને એટલે તને ભણાવી સમજી. બાકી તારો 1 રૂપિયો અમારે નથી જોતો. કેમ? રૂપિયાની વાત ન હોય એને કોણ સમજાવે? આબરૂ નામની કાંઈક વસ્તુ હોય. અને આપણે છે ને શહેરમાં નથી રહેતા બેનબા, ગામડામાં રહીશી. આ બધાને વાતું કરતા વાર નહીં લાગે. તમે લોકો રહો છો ને, હું તો થોડો સમય છું પછી જતી રહીશ શહેરમાં. શહેરમાં એટલે જો આપણે છે ને સારું ઘર ગોતવાનું છે સમજી. અને તારું ઠેકાણું તો છે ને હું જ ગોતે. કાંઈ જરૂર નથી. આ લગ્ન કરીને મને મોકલી દેવી છે. મારા છે ને ઘણા સપનાઓ છે, મારે બધાય પૂરા કરવાના છે. એની વચ્ચે કોઈ આવશે ને તો હું ચલાવી નહીં લઉં. અને રહી વાત રાત્રે ઘરે આવવાની, તો હું મારી ફ્રેન્ડના ઘરે જઈ રહી છું. એનો બર્થડે છે તો શું ત્યાં હું ના પાડી દઉં? અરે ના પાડી દઈશ તો બધા શું વિચારશે? કહેશે કે જો એનો ભાઈ છે નહીં આવવા નથી દેતો એના. અને બર્થડે છે ને રાતે કઈ 2 વાગે ન હોય, સાંજે દિયાતમાં મનાવવાનો હોય. તમને ના ખબર પડે, તમે ગામડામાં રહો છો ને એટલે. હું શહેરમાં હતી ને એટલે મને ખબર છે. આ લોકો છે ને રાત્રે 12 વાગે બર્થડે સેલિબ્રેટ કરે છે. અમે ગામડામાં રહીશી એટલે અમને તો કઈ ખબર પડતી જ નથી. હંધી બુદ્ધિ તમને આપી છે ભગવાને. હા તો આપી છે. આ ખોટા છે ને લવારા ના કરો. અને હું જાઉં છું. તમારા લોકોને જે કરવું એને કરી લેજો. તમારી બેનપણીનો નંબર આપતા જાવ. નહીં આપું. મારો નંબર છે ને, મને ફોન કરજો. પછી રાતે મોડું થઈ જાય તો. અરે કીધું તો ખરા કે રાત્રે નથી આવવાની, તો સમજ નથી પડતી. મારી ફ્રેન્ડનો બર્થડે છે ને એટલે રાતે એને ત્યાં રોકાવાની છું. સમજી ગયા? એ હારું ગુડાવ જાવ. ટળો અહીંથી. મગજમારી કર્યા પછી તો કહે છે કે હવે જાઓ એમ. પેલા સમજી જતા હોય તો. તે હું કેવું તમને નકટા હોય એને સે 5 પૈસાની બુદ્ધિ કહેતી હતી કે સમજાવીને રાખો, થોડી કાબુમાં રાખો. અરે ભાઈ આ ભણતા હોય ને એટલે જો એમાં જન્મદિવસનું ને બધું આવતું હોય છે સમજી. આપણે જ કોઈ દી કાંઈ આવ્યું નહીં ઢહડા સિવાય. ઢહડા સિવાય. હા મારા નવા કપડાની થેલી ક્યાં છે? ગુડી છે કબાટમાં, લઈ લ્યો જાવ. ઠેકાણે તો વસ્તુ મૂકવી નથી.
પાછા મને કહે છે હું એ લેતી જાઉં છું. એ લઈ જાઓ કે હળગાવી નાખો, મારે હું અરે તું તો જરીક આમ જીભમાં કાંક મીઠાશ રાખ. હું મીઠાશ રાખું? હા 3 મહિના પહેલા લાખ રૂપિયાનો ફોન લઈ દીધો. લાખ રૂપિયાના કઈ ફોન વપરાતા હોય? ભણતા હોય એને ગાડીઓ જોય, ભણતા હોય એને ફોન જોય, ભણવા જાય છે ત્યાં જંગ લડવા નહીં. એટલી વાર લાગે પણ હવે વાડીએ જવું એમાંય તૈયાર થાય એટલે હાલે હવે જાઓ હાલે હવે આ દી માથે આવ્યો હોય તો જો પછી કઈ બપોર વસાળે નાનું વાડીએ જવાનું હોય. હાય બહુ કરી હવે 2 મિનિટ ખમે નહીં. શું છે તમારે? બપોર વસાળે ન જવાનું હોય વાડીએ પરોઢીએ છે ને આપણે વાડીએ પગી જવાનું હોય. આ તમને ખબર છે કે મારા પગની તકલીફ છે તોય તે ધોડાવ કરશે બધે. પગની તકલીફ તો છે ને આપણે થોડુંક કામ કરવી ને તો ન આવે. કા હું કામ નથી કરતી? આ બધું કાંઈ વહુ પાસે નથી કરાવતી? કામ કરતી હોય ને તો કાંઈ વાંધો ન હોય. લે જોયું, આ જ્યારે હોય ને ત્યારે મને જ કેવું છે. આ તમે કોઈ દી તમારા દીકરા કે વહુને કાંઈ કીધું છે? દીકરાને વહુ બિચારા કેટલું કરે. હવે જો ને એ તારી એક ઉપાધિ મારે, હું તારી ઉપાધિ કરું અને એ બે ઓલી દીકરીની ઉપાધિ કરે દામિનીની. દામિની આવે મોડી, કોને ખબર ક્યારે વહી જાય છે. એ આપણા કૈયામાં આવે રહેતી નથી હો. આ હરી ફરીને તમને અને તમારી દીકરાના વહુને આ મારી દીકરીની હું બળતરા થાય છે અને જેમ બેચારી ખુશ રહી છે ને અહીંયા એમ રહેવા દ્યો ને. અરે દીકરીની રાત છે, કાલ સવારે કંઈક અવળું પગલું ભરશે ને એવું કાંઈ નહીં થાય. એ હું તમને કહું છું, મારી દીકરીની ગેરંટી લઉં છું, એવું કાંઈ નહીં થાય. આ તમે એની વાહે છે ને બધું આમ આટા ફેરા કરવાનું બંધ કરી દો. અરે ગેરંટી લઉં છું કાંઈક કાળું મોટું કરીને આવશે ને તો નાક ડૂબી જાય આપણા ઘરનું નાક. બહુ કરી હો, હરી ફરીને એકની એક વાત કરો છો. એક તો એને ભણાવી ગણાવી છે, કોલેજ મોકલવી છે અને ક્યાંક બેનપણીઓ હારે જાય તો તમારે વિરોધ ઉપાડવો છે. અરે ભલે ને ભણાવાય બધું કરાવાય, કારણ કે અત્યારે છે ને ભણવું તો પડે જ, દરેક છોકરીને ભણવું પડે, પણ પછી છે ને છોકરીની મર્યાદામાં રહેવું પડે. ટાઈમે ઘરે વયો હોય, થોડુંક કામ કરાય, બધુંય કરાય. જો હવે એ મોડી આવે અને ગામમાં 2-5 માણસ જોઈ ગયા હોય ને તરત જ વાતું થાય ગામમાં કે ઓહો આ ભાઈની છોકરી એટલી બધી મોડી આવે છે, ક્યાં હવે ગઈ આ 2-5 માણાને હાથ ધંધો હોય, ગામ હોય ને એના ઉકળા હોય જ. ઉકળા સામે જોવાનું ન હોય, આપણે જે કરતા હોય ને એ જ કામ કરવાનું હોય, સમજ્યા? અને મારી દીકરી હરશે ફરશે ને ગમે એ કરે, તમારા લોકો નહીં જોવાનું. પણ તમે એમ કહો છો કે ઘરના કામ કરાય તો વહુ તો કરે જ છે ને, પછી આને શીખવાડીને ક્યાં જાવું છે તમારે અત્યારથી? આ વહુ છે ને વહુ એ તો કામ કરે છે, પણ આ દીકરી છે ને એ હોત ને કાલે સવારે કોઈકની વહુ થાય હો ત્યારે એને ન્યા શું કરશે? એ માથે પડે ને એટલે હંધુય શીખી જાય. આ જો મેં મારા બાપને ત્યાં કાંઈ નહોતું કર્યું અને અહીંયા ઢગડા કર્યા ને, આ એવું હોય. આવીને તે શું કર્યું? ખાલી આપણે 2 જણા રોટલા કરશો. અને અત્યાર લગી મારા બા કામ કરતા હતા, એ ગુજરી ગયા, ત્યાં આપણે આદિના લગ્ન કર્યા, એની વહુ હોય કે એ કરે છે. એ ત્યાં સુધી ડોહા ડગરા ને મેં જ હાસવા છે હો. કોઈ દી તમારી બેનોએ કીધું છે કે હું બાને થોડા દી મારા ઘરે લઈ જાઉં? એ વાતો કરવા તો હંધાઈ આવે, હાસવાના થાય ને એટલે બધા હાથ ઊંચા કરી દે. બસ બેનું એ કોઈ દી કીધું છે કે હું તમારા બાને ઘરે લઈ જાઉં? કેમ એ બેનું એને હાવહારા નહીં હોય, એ એને નહીં હાસવતી હોય. જેમ આપણે આપણા માવતરને હાસવીએ એમ એ એને હાવહારા હાસવતી હોય. એમાં એ કાંઈ થોડી આપણા બાને લઈ જાય, કેવી વાત કરશો તું તો? આવ કા દીકરોની ફરજ ન હોય કે બધા દીકરાએ લઈ ખાધું હોય? જો હવે છે ને એ મારી બેનના લગ્ન થઈ ગયા ને એ ઘરે બારે થઈ ગયા ને એના છોકરા પૌણી ગયા, એટલે છે ને આપણે એનું આપણે નથી ગાવાનું, આપણે આપણી દીકરીનું કરવાનું છે. એને તું સુધાર અને તું એનું ઉપરાણું લેવાનું બંધ કર. જો તું એને ઉપરાણું લેવા મળી ને તો એને ભાવતું મળી જાય, દોડવું ઢાળ મળે એવું થાય એને. આ તમે આવી રીતના વારા ઘડીએ મને ખીજાવ ને એની વાતમાં એટલે મારો મગજ ફાટી જાય. સમજાવીશ હવે. બસ મગજ ફાટી જાય, હાસી વાત કરવી તોય મગજ ફાટી જાય ને એ મગજ જ ન કહેવાય. હે આ મગજવાળી મળતી નહોતી ગામડે, તે મને ઉપાડી આવ્યા મગજ વગરની ને. હવે મારા બા ને મારા આતાએ બે નક્કી કર્યું હોય, એમાં મારું કંઈ હાલતું હતું એ સમયમાં. હું ગમે એટલી ના પડું તોય નહીં, મારી જબાન એટલે જબાન, નકર તો હું આવતો હોઈશ તારી પાસે આવતો હોઈશ. વાહ, હવે આ દીકરા મોટા થઈ ગયા, નકર તો તમે મને ઘરમાંથી કાઢી જ મૂકો ને. કા હવે હું એવી વાત કરીશું, હવે કોઈક સાંભળે છે ને તો એ ભૂંડા લાગશે. તો આ વાત કેવી એવી કરે છે? એ જ કહું છું, આ તમે ગામ ગધેડો કરો છો ને તેમ કીધું ધીમે ધીમે બોલો. આ દીકરીની વાત જે કરી ને કે હું ગામ સાંભળે.
પણ તું એ મારો વિરોધ કરશો તો તારે એમ કહેવાનું હોય કે હા એ વાત તમારી હાસી છે, હું દામિનીને વાત કરી, આ તો કે ઈ કાલ સવારે હારે વહી જાય પછી એને હું અત્યારે મોજ શોખ કરે છો તો કરવા જો રે. તે મોજ શોખ છે ને મોજ શોખની રીતે કરાય. આપણે નથી કરતા, આપણે હું જેલમાં રહેવી છીએ આખો દી, આપણે મોજ શોખ કરવી છે આપણી રીતે, તો એમ એને કરવાના હોય. હા બાપા હા, હવે બહુ કરી કીધું એકવાર કે સમજાઈ દઈશ તોય તે પાછા હજી એકની એક વાત કર્યા કરો છો. તે અખેતર આજ ન થાવ, મારે ઘણું કામ છે, તમે જાઓ અરે જાઓ. પણ ત્યાં તલ વાટવાના છે, માંડવી ખેવાની છે, કપા વીણવાનો છે, અને ખબર છે તને દાડીઓ કોઈ મળતો નથી, બધું આપણે જ કરવું પડશે. તો વહુને લેતા જાઓ ને દીકરાને લેતા જાઓ અસ્કાને. બસ એમ કેમ નથી કહેતી કે દીકરીને લેતા જાવ ને, હો તને ખટકે છે. દીકરીને એમ નથી કહેતી હાલો આપણે દામિનીને લેતા જાય, એમ કેમ નથી કહેતી? જાઓ હાલ એને ઊભી થાય. ઉધરસ એ બહુ કરીશ, હવે નથી જાવું તોય લઈ જાય પરાણે. દામિની, શું ક્યાં? છે? ગુસ્સો ના કર. જ્યારે જુઓ ત્યારે બસ ગુસ્સો જ કરે છે. તારા પર ગુસ્સો નથી કરતી, અને ગુસ્સો આવે છે અમારા ભાઈ પર, મારી ભાભી પર. અરે બધા ઘરમાં એવું જ હોય, શું કામ ખોટું આ લોહી ઉકળાટ કરે છે? આ તને એક છે ને આજે એક વાત કહી જ દઉં. શું? હા, આપણે બંને હારવાર ભણતા હતા અને એકબીજાને કેટલા ટાઈમથી મળીએ છીએ, પ્રેમ કરીએ છીએ, તો હું કહું છું કે હાલને આપણે લગ્ન કરી લઈએ. આ લોકોએ છે ને મારો મગજ ખરાબ કર્યો છે. હવે તું પણ એવું ના બોલીશ. અરે તો હું બીજું હું બોલું કે મને મને તો કંઈ દેખાતું નથી કે આપણા લગ્ન માટે. નથી દેખાતું? એટલે મારો કહેવાનો મતલબ કે દેખાય છે, આંખોમાં કંઈ ખામી નથી, પણ તું દરેક વાતને મજાકમાં શું કામ લે છે? નથી બોલવું, છોડ. હવે તું એક તો છે જેની સાથે હું મજાક કરી શકું, પણ તારે મજાક નથી કરી. બાકી બધા તો લોહી પીવે છે, તું પણ લોહી પી હવે. ના ના, સારું, મજાક ચાલુ રાખ. હું એમ કહું છું કે જો આપણે બંને મતલબ કે બંને પરિવારને સમજાવીને પ્રેમથી આપણા લગ્ન થશે એવું તને લાગે છે? નહીં, મને નથી લાગતું. હા તો પછી? શું તો પછી? એટલે હું વિચારું છું કે આપણે એક કામ કરીએ તો. શું? તું ને હું બંને ભાગી જઈએ. શું ફાલતુની વાત કરે છે? અને હેમય લગ્નની એટલી શું ઉતાવળ છે? હમણાં કાંઈ લગ્ન નથી કર્યા. હા 2-3 વર્ષ ખમી જા ને, પછી લગ્ન કરીશું. 2-3 વર્ષમાં તારા હાટુ કેટલાય માગા જોવા આવશે, અને તું બીજા કોઈ યારે લગ્ન કરી લે તો હું કરી? માગા જોવા માટે આવે છે ને, પણ હું લગ્ન તો નહીં કરી લઉં ને. અરે મારા પર છે કે મારે કોને હા પાડવી ને કોને નહીં. અને હું તને પસંદ કરું છું તો સ્વાભાવિક વાત છે ને કે હું તારી સાથે જ લગ્ન કરવાની હોય. તું મને પસંદ કરે છે એ વાત સાચી તારી, અને હું એ તને પસંદ કરું છું એ વાત એ સાચી, પણ આ જ્યારે આપણા ઘરનાઓ આપણને છે ને આમ દબાણમાં મૂકશે અને કહે છે ફરજિયાત તમારે અહીંયા લગ્ન કરવાના છે, ત્યારે છે જવાબદારી પાસે કઈ? નહીં કે હું સમજાવી દઈશ એમને. શું સમજાવી દઈશ? જો આ તો ખોટું છે હાવ. હા, તું સમજે છે ને કે લોકો ક્યારેય નથી માનવાના, અને જો આપણા વાતની આ ખબર પડી ગઈ ને તો તને ખબર નથી કે લોકો શું કરશે. અત્યારે નહીં માને, પણ હું મનાવી લઈશ. જો અત્યારે છે ને ભાઈને કહેવાય એવું નથી. આ ભાઈને વાત કરીશ ને તો મને બોલ છે ખીજા છે ને, એવું પણ બની શકે કે ઘરની બહાર મારું નીકળવાનું એ બંધ કરાવી દે, તો પછી કેમ મળશું આપણે? હા એટલે તો કહું છું, હાલે ભાગી જઈએ, ભાગીને લગ્ન કરી લઈએ. આ ભાગીને લગ્ન કરવામાં કંઈ પ્રોબ્લેમ નથી, વાંધો બસ એક જ છે. તને ખબર છે ને મારા ગામમાં એક છોકરી હતી, એ ભાગી ગઈ હતી, અને પછી આખા ગામ લોકોએ એના ફેમિલીએ બધાએ છે ને એની સાથે સંબંધ પૂરા કરી નાખ્યા. કોઈ એની સાથે બોલતું નથી, બિચારી એકલી થઈ ગઈ છે. એટલે હું નથી ઈચ્છતી કે મારી સાથે પણ એવું થાય. અરે આપણી સાથે એવું કાંઈ નહીં થાય, તું કામ આવું વિચારે છે? તું એમ પણ વિચારી શકે ને કે જો આપણી વાત હંધાને ખબર પડી જાય તો આપણી યારે શું થાય? હા, ગામ તો હંધુય ભેળું મળીને હંધું નક્કી કરે કે હું કરવું ને હું નહીં, તો આપણે બંને પણ નક્કી કરવું જ જોઈએ ને કે આપણા જીવન માટે આપણે બે શું કરવું જોઈએ. આપણે બંને એકબીજા વગર રહી શકશું? નહીં રહી શકીએ. તો પછી? પણ તું એવું વિચારી શકે ને કે આપણા બંનેની કોઈને ખબર જ નહીં પડે. આપણે મંદિરે મળીએ છીએ ને તો કોઈને ખબર નહીં પડે, કારણ કે આ મંદિરે બહુ ઓછા લોકો આવે છે. હા, ઓછા લોકો આવે છે માનું છું,
પણ આ છે ને માણા ગોતવા ના જવા પડે. આ ગમે ત્યાંથી ગમે ત્યાં વાત પોગી જાય. નહીં પોગે. અરે તું પણ સિટીમાં ભણતો હતો ને, હું પણ. એટલે બધાને જ ખબર છે કે આપણે લોકો કઈ રીતે રહીએ છીએ. હું જવાબ આપી દઈશ કે તું મારો ફ્રેન્ડ છે. અને એમય આજે હું ઘરે કહીને આવી છું કે હું કાલે ઘરે આવીશું. એટલે જ તો કહું છું કે આપણે છે ને બહાર શહેરમાં મળતા હતા ને એ વાત અલગ હતી. આ ગામડું છે અને અહીંયા આપણને બંનેને કોઈ હારે જોઈ જાય ને તો તને ખબર નથી આ કેટલી ફજેતી કરશે ને ખબર નહીં. એ લોકો આ ઘરને મતલબ કે તને અને મને બંનેને મારી પણ હકે. અરે એમ થોડી ના કોઈ હાથ ઉપાડી શકવાનું છે. અને તું શું કામ ને ટેન્શન લે છે? આ ખાલી ખોટું છે ને મને ચિંતામાં નાખે છે. તું અત્યારે એ બધી વાત મૂકી દે પ્લીઝ. મેરેજ તો અત્યારે શક્ય નથી. વિચાર તો કર, આ તારી કરતા તો તારા ગામની જમકુડી હારી હતી. જમકુડી? હા, આઈ ભાગી તેનું નામ જમકુડી જ હતું. અને પેલો ઝુંબો, બે કેટલો એકબીજાને પ્રેમ કરતા હશે કે આ જમકુડી ને ઝુંબો બંને ભાગી તો ગયા. ભલે આ ગામ એની યારે બોલવાનું બંધ કર્યું, હંધુય કર્યું, પણ હંમેશા એકબીજાએ પોતાનો સાથ તો આપ્યો. એ બધી પછી વાત કરશું. મારે અત્યારે નથી વાત કરવી. બેસ ચૂપચાપ. બેસ ચૂપચાપ. હરદીપભાઈ કેમ છે? હું કેમ છે પણ યાર હવે તને કઈ ખબર પડે કે નહીં? મેં ફોન કર્યા હતા આવવાનું તો અવાય નહીં. ત્યાં જરૂરી કામ હોય તો જ બોલાયો હોય. એટલે એવું તે શું કામ હતું? હું કામ હતું? આ મારા ભાભીની તબિયત બગડી ગઈ કે એવું કાંઈ નથી ને? અરે એવું કાંઈ કામ હોય ને તો મારે તારી જરૂર ન પડે ભાઈ. આ ગામનું નાક કપાવા ઊભો થયો છો તું. એટલે મેં શું કર્યું? લે મેં શું કર્યું? આ તને કાંઈ ખબર જ નથી. તારા ઘરની તને કાંઈ ખબર જ નથી. તું એમ કે મારા ઘરની કઈ જુઓ પ્રદીપભાઈ, તમે આમ ગોળ ગોળ વાત ન કરો. જે વાત હોય આમ સોખે સોખી કહી દો ને. અરે આ તારી બેન છે ને આખા ગામનું નાક કપાય છે. આપણા ગામમાં અત્યાર સુધી થયું નથી ને એવું થવા ઊભું થયું છે. અરે પ્રદીપભાઈ, તમને ભાન છે કે નહીં? આમ મારી બેન વિશે કેમ આવા શબ્દ વાપરો છો? લે મને ભાન છે કે નહીં? આ તમને કોઈને ઘરમાં ભાન નથી ને એટલી વધારે મને ભાન છે. સમજો, તમને ભાન હોત ને તો આ થાત જ નહીં. હું એમ કહું છું. એટલે તમારે કહેવાનું તો ઈ જ છે ને કે મારી બેન વધારે ભણશે તો કાંક નોકરી એને મળી જાહે. અરે ભાઈ, નોકરી મળે ને તો ગામનું નાક ન કપાય. નોકરી મળે ને તો ગામનું નામ અમુક સારું થાય. આ નોકરી મળશે, આ ભણવા જાય છે ને આ તેની બધું છે ને એ બધું તો સાઈડની વાત છે. નોકરી મળે કે ન મળે એ બધું છે ને જો મહેનત કરે ને તો નોકરી મળે, પણ મહેનત કરે તો મળે ને. એટલે જો પ્રદીપભાઈ, તમે મારા મિત્ર છો, હું માનું છું. જે વાત હોય ને એ મને જણાવી દો. હું જણાવી જો આ તારી બેન ગામના છોકરા વારે ચાલુ છે એને એ! કહે. બસ હા. હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતા, નહીતર મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. કેમ હાસુ કીધું એ ખરાબ લાગ્યું ને? હે, આ હાસુ કેવી ને એ બધું ખરાબ જ લાગે માણસોને. પણ પ્રદીપભાઈ, તમે ક્યાંય જોઈ મારી બેનને? લે આ બંને કાંઈ એવો શોખ છે? આ તને આખા ગામ વિશે વગોવાનો શોખ છે મને? હું તો તારી ઘરે જ આવતો હતો, આ તો તું અહીંયા મળી ગયો એટલે ગામ વિશે કીધું. અને આ અડધા ગામને ખબર પડી ગઈ છે. સમજો, કઈ નાની વાત નથી. આ તો બહુ ગંભીર વાત છે. હા, જો મને પણ ખબર છે કે મારી બેનને ભણવાનો શોખ છે, પણ એ રવિવાર હોય, રજા હોય ને તોય ઠેલો લઈને હાલતી થાય. મેં ઘણી વાર પૂછ્યું પણ મને કોઈ દી હરખો જવાબ જ નથી આપ્યો. હા, એ ઠેલો લઈને હાલતી થાય એટલે તમે જવાબ ન આપો તો એને તો એટલું જ જોતું હોય ને. પણ એ એમ કે હું મારી બેનપણીને ત્યાં જાઉં છું. હા, તો બેનપણી ત્યાં કોઈ દી ગયા? તપાસ કરી ક્યાં જાય છે, શું કરે છે, ક્યાં રંગરલિયા મનાવે છે? એ વાત એ તમારી હાચી. આમાં ભૂલ છે ને મારી જ છે. મને એમ કે મારી બેન ભણે તો એને નોકરી મળે અને એને છે ને સારું મળે, બીજું કાંઈ નહીં. પણ તમે આ વાત કરીને તમને શું કહું, હા મને બહુ દુઃખ થાય છે. હવે દુઃખ થાય એ વાત બધી ખાસી તમારી, પણ મને એવું નથી લાગતું કે તમારા ઘરમાં આ વિશે કઈ સુધારો આવે. જો સુધારો આવે ને આ બધું તમારે ધ્યાન રાખવું હોય ને તો પહેલેથી દીકરીઓ ઉપર તમે ધ્યાન રાખો.
હા અને ભાઈ હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે અને અત્યારે મેં તમને નો કહેવાના શબ્દો કીધા મને માફ કરજો. હા અને જો આ વાત હજી કઈ ગામમાં જાજી ખબર પડી નથી ત્યાં સુધીમાં હકેલાઈ જાય ને વાત તો વધુ સારું છે. આખા ગામમાં ખબર પડી છે ને ફજેતો થાય ને તો વાત થાય મોટી સમજો અને પછી કાંઈ હાથમાં રહે નહીં. ના ના મારા બાપુજીનું નામ આ ગામમાં કેવું છે કાંક મોટો પ્રસંગ હોય ને તોય મારા બાપુજીને પહેલા બોલાવે છે તમને ખબર છે ને. હા એ ગમે એવડા નામ હોય આ બાજુમાં ખબર ને આપણા બાજુના ગામમાં સરપંચની છોકરી વહી ગઈ હતી હે સરપંચનું માન તો કેવડું હોય ગામમાં કોઈ નો બોલાવે પછી આ કાળા કામ થઈ જાય ને એ છોકરીઓ નાક કપાવે ને પછી સરપંચ હોય કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય એનું નાક તો કપાય જ તે એટલે એ બધું ઘરે પહેલા ધ્યાન રાખવું પડે. હા પણ હવે હું એને ઘરની બહાર પગ નહીં મૂકવા દઉં અને પહેલાં હું ઘરે જાઉં અને મારા બાપુજીને વાત કરું અને મારા ઘરવાળીને કહું કે આપણે જે એની ઉપર દબાણ રાખતા હતા ને એ હાવ હાસું હતું. અને ભાઈ તું મને એમ લાગે છે કે આજ હાવ હાસો મારો મિત્ર છો. હા એ જે હોય હવે તમે જો તમારાથી સુધરે તો સુધારજો નહીંતર કાંઈ નહીં. આમાં જો બીજી લાંબી વાત જાજી કંઈ થાય ને અહીંયા ગામમાં તમે તમારી રીતે ઘરે સુધારો ના તો મારી તો ફરજમાં આવતું હતું કે એક મિત્ર તરીકે તમને કહું. બાકી હું કહું કે ન કહું મને શું ફેર પડે કદાચ તમારી બેન ભાગી જાય કે અહીંયા રહે કે બીજા રે જાય સમજ્યા. તો ગામના છો એટલે મેં જાણ કરી બરાબર. હા હું અત્યારે પાછો ઘરે જાઉં છું. હા અને કહું હા તમારી રીતે જરીક વાત કરજો. હવે મારે તો જવું છે બહાર તો મારે ખોટો ઘરે ધક્કો નહીં. હો એ હારું. ખરેખર હા એ હાણે અમારા ઘરનું નાક કપાતા બસાવ્યું છે. હંધુય કામ ઘરમાં પડ્યું છે પણ કાંઈ ઉકલતું નથી. હું કરું ને હું ન કરું. આ સાફ કરી નાખું હા પછી એ કરી નાખો પહેલા. ક્યાં ગયો તો? મંદિરે ગયો તો. બેટા તું મંદિરે ક્યારથી જતો થઈ ગયો? જ્યારથી કંઈ મળવાનો મેળ ન પડે ત્યાર. એટલે એમ કે જો આજે તો મતલબમાં મારે કંઈ કામ તો હતું નહીં. આમે આરામ તો શહેરમાં તો કંઈ જવાનું ન થાય. હા હવે તો બીજું તો શું કરું તો થયું કે મંદિરે જઈ આવું. સારું કર્યું. મંદિરે ગયો એનો વાંધો નહીં પણ આ તારા શબ્દો ને તારી આ વાતો આ બેમાંથી એકેય વસ્તુ છે ને મેળ નથી ખાતી બેટા. એટલે હા જે કહેવું હોય ને એ ચોખ્ખે ચોખ્ખું કહેવાનું. કારણ કે મને ખબર છે તું જ્યારે ગામડે આવ્યો ને ત્યારે તારી સવાર 12 વાગ્યા પહેલાં થઈ જ નથી. હા મમ્મી ઊંઘવા દો ને શહેરમાં તો ભણવાનું હોય વાંચવાનું હોય આખી રાત જાગવાનું હોય એમાં ને એમાં ઊંઘ પૂરી નથી થતી. અને હમણાં કેટલાય ટાઈમથી જોઉં છું જ્યારે ગામડે આવે છે ત્યારે સમયસર ઉઠી જાય છે આ મંદિરે જાય. આટલું બધું પરિવર્તન ક્યાંથી આવ્યું? એક વાત કહેવાની હતી કહી દઉં? કહી દે શું કહેવાનું છે? બાપ મને છે ને શહેરમાં એક સોડી પસંદ આવી ગઈ છે. શહેરમાં? એટલે એ રહી છે આપણા બાજુના ગામના. બાજુના ગામમાં? હા તે તો મારું 90% કામ બેટા છે ને હળવું કરી નાખ્યું. એટલે સમજો નહીં હું તમે રાજી થયા કે દુઃખી થયા? આમ જોવા જાય તો રાજી જ થઈ ને કારણ કે મારા છોરાને કોણ છોરી આપે? હા હવે તું વિચાર કર બેટા છોકરીઓની કમી છે આપણા સમાજમાં હે પાછું આપણી પાસે નથી માલ મિલકત નથી જમીન જાયદાદ ને એમાં ઉપરથી હું તને ભણાવું છું. હવે તું ભણે જ છે તો આવામાં જો તારું માંગું લઈને હું કોકના ઘરે જાઉં ને કોકના આંગણે ચડું ને તો કોઈ માને નહીં. એટલે છોકરી આપવા માટે હા ન પાડે હે ને? સાચી વાત તમારી. અને તે હાથે કરીને જ ગોતી લીધું છે તો મારી તો ઉપાધિ ગઈ ને. હા ઘરમાં વહુ આવી જાય. ભાઈ પણ મારી હારે જ ભણતી હતી અને અમે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ અને પસંદ પણ કરીએ છીએ. આ એના બાપાને એને જમીન બહુ સારું છે અને આ ઘોડું પણ ખાનદાની છે. હા જુઓ મને લાગતું નથી કે કદાચ તમે ત્યાં માગું નાખશો ને તો વાત આગળ વધે. એટલે મેં તો આજે એને કહી જ દીધું કે આજ નહીં તો કાલ આપણે ભાગીને લગ્ન જ કરવા પડશે.
એના સિવાય કંઈ છૂટકો નથી. તો એના માટે તમારું શું કહેવું? જો બેટા સાચું કહું તને, આ છોકરી તારી હારે ભણતી હતી, તને ગમતી હતી, અને હું તો તારી હંધી વાતમાં રાજી છું. પણ મારું એવું માનવું છે કે એકવાર એના બાપાને ત્યાં મળીને વાત કરાય, અને જો ન માને અને તું ભાગીને લગ્ન કરી લે તોય હું તો તારી હંગાથે જ છું. કારણ કે મારા માટે તો મારા દીકરાની ખુશી એ જ મારી ખુશી. વાહ, મને તમારી પાસેથી આવી જ આશા હતી કે તમે આવો જવાબ આપશો બા. બેટા તને તો ખબર છે તું એક જ તો છે મારે, જે ગણું એ. અને તારા બાપુના ગયા પછી મેં તને કેમ મોટો કર્યો છે ને એ તો મારું જ મન જાણે છે. અને મારા માટે મારી આખી દુનિયા તું જ છે, તારા સિવાય મારું કોઈ નથી. એટલે તારી હંધી વાતમાં મારો રાજીપો જ છે. અને હું તો ઈચ્છું છું કે તને તારી મનગમતી છોકરી મળે, એને વહુ બનાવીને તું આ ઘરમાં લાવે. હા, ને એવું થાય. હા, તમે જરાય ચિંતા ના કરતા અને મારી ઉપાધિ પણ ન કરતા. હા, એ ગામના કે આ ગામના કોઈ આપણને કાંઈ કહે નહીં. આ ઝઘડો નહીં થાય ને એનું હું પૂરેપૂરું ધ્યાન રાખીશ. અને રહી વાત તો એ છોડી આપણા ઘરની વહુ બનશે બનશે ને બનશે જ. હા, એટલી તો મેં એને મનાવી જ લીધી છે. પણ હા બા, હા આ આપણા સરપંચને એ ગામના સરપંચ કંઈ આપણને કહે તો ગામ તો નહીં મેલવું પડે ને? હા એ વાત સાચી છે કે છોકરી ભગાડીને લાવે, પ્રેમ લગ્ન કરીને લાવે તો ડખા તો થવાના જ છે. એ તો તને ખબર છે ને મને ખબર છે. પણ બેટા હું શું કહું, આ ડખા ન થાય ને શાંતિથી પતી જાય એવું થાય ને તો વધારે સારું. નહીતર તને તો ખબર છે કે આપણા ગામના સરપંચ કેવા છે. હા પણ એના બાપા કેવી રીતે હા પાડશે? આપણી પાસે નથી જમીન કે નથી સારું મકાન. જરાક તો વિચાર કરો. આ હું ભણેલો છું પણ હજી નોકરી થોડી મળેલી છે. અને નોકરી મળી જાય કે કામ ધંધો શહેરમાં કરતો તો વાત અલગ છે. આ કરતાં શહેરમાં સારું ગામડા કરતાં. આ શહેરમાં છોકરી અને છોકરો ભાગી જાય ને તો કોઈ એવી લપ ન કરે. અહીંયા તો બહુ લપ થાય. ના બેટા અંધી વાત સાચી, પણ આપણે છોકરીનું માન સન્માન જાળવવું પડે અને આપણું પણ. એટલે જે થાય ને એ સારું થાય. અને હું તારી હંધી વાતમાં હારે છું. સારું બા. હવે હાલ ખાવું નથી? હા, પણ તમે કામ તો પતાવી લો પહેલાં હંધુય, પછી હું ખાય. હા કામ તો પતાવી લે, પણ આજે રોટલા તું ગળ. હે? હા મને ન ફાવે. હા ન ફાવે તોય કરવા પડશે. જેટલું આવડે ને એટલું કરતો થા. હું આવું છું આટલું કામ પતાવીને. સારું. આવો નવ લાખને જાડી હે માડી આવો લો બળિયાળીયું. બા બાપુજી ક્યાં ગયા? એ પણ આ હું છે રાખમાં ઘરી ગયા, થોડા કાકા બેહો. ગરમ લાગશે ડોહી. હા, બા બાપુજી ક્યાં ગયા એમ કહું છું. બાપુજી તો વાડીએ ગયા છે. કા હું થયું? અરે મારે તને શું વાત કરવી. પેલા કે ને હમણાં ગયા કે વાર લાગી? બાપુજી કેવા ટાણાના વયા ગયા છે ખબર નથી, ખેતરમાં દાડિયા છે. વાત કરવાની હોય ને એ મને કરી દો અને કા પછી વાડી આયેલા જાવ. અરે આ દામિની હું છે દામિની બેન ને 2 દિયા ને 4 દિયા કંઈક ને કંઈક હોય, ચોપડા લેવા હશે ને પૈસા માંગા હશે. અરે એવું કઈ નથી, પણ તે એ આપણું નાક કપાવા ઊભી થઈ છે હવે. એક મિનિટ, આ કેવા હું માંગો છો? હરખી માંડીને વાત કરો તો ખબર પડે. નાક કપાવા ઊભી થઈ છે એમાં મારું હું સમજવાનું? અરે એ કોક અજાણ્યા છોકરા હારે વાતું કરતી હતી. હું બોલો છો તમે? આ ગામ સાંભળશે ને તો કોક વાતું કરશે આપણી. બસ. ઘરની દીકરીની વાતું પોતે જ કરે છે. હગ્ગો ભાઈ ઉઠીને બોલો. અરે એ વાતની તો મને બીક છે કે આ આખું ગામ આપણી વાતું કરશે. મારી વાત તમે સાંભળો. છોકરા હારે વાત કરતી હતી, તમે ભાડી? તમે જોયું? નહીં તો કોણે જોયું? ઓલો મારો દોસ્તાર પ્રદીપ છે ને, પ્રદીપભાઈ એને. ઓળખું છું પ્રદીપભાઈ ને, બધી ખબર છે મને. હાચા ને ખોટા કરવાની તો એને ટેવ છે. અડધું હાચું કહે ને તો વાંહે અડધું ખોટું હોય. પૂરી વાત સાંભળ્યા પહેલા આમ નિર્ણય ન લેવાય.
અરે હું નિર્ણય ન લેવાય આવી વાત થોડું કાંઈ કોઈ કરે આપણને. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? ઈ શહેરમાં ભણે છે. અરે ઈ લોકોને તો હોય બોલાચાલીનો વ્યવહાર. એવું થોડી હોય કે કોઈક છોકરા હારે વાત કરતા હોય તો ખરાબ જ હોય. અરે વાત એમ નથી, મને એણે વાત જ એવી રીતે કરી. પહેલાં તો હું એને ખીજાણો, પણ એણે પછી મને આમ સમજાવીને વાત કરે ને પછી મને થયું કે નહીં આ વાત હાચી હશે. હા તે જરાક મને કહો હું વાત કરી. એણે એમ કીધું કે આ કોક હવે આ ગામનો હોય કે બાજુના ગામનો એ નથી ખબર, એ કોક આમ મંદિર આવ્યું છે ને ત્યાં બે વાત કરતા હતા. તમને ખબર છે ને આ ભીખા કાકાનો મુનો એકવાર હું એની હારે બસ સ્ટેન્ડે ઊભી ઊભી વાત કરતી હતી તો પ્રદીપભાઈ ઘરે આવીને તમને કીધું હતું કે તારી બાઈ તો કોકારે વાતું કરતી હતી. એલા મરી ગયા, મારા કાકાનો છોકરો છે, એને એટલું કોણ સમજાવે? અરે તું આ વાત સમજવાની કોશિશ કર. આ છે ને બહુ ગંભીર વાત કહેવાય. જો નહીં ને કાંક થાય ને તો આ ગામમાં આપણી કઈ આબરૂ નહીં રહે. ગામમાં આબરૂ તો હવે આમે નહીં રહે. પ્રદીપના મોઢે વાત ગઈ છે. હવે તો આખા ગામમાં નહીં ખબર પડતી હોય ને તો ઘીરે ઘીરે ટપાલ નાખવા જાય પ્રદીપ. ના ના એ નો કે, એ મારો પાકો દોસ્તાર છે. પણ હું કહું આ વાત આપણે બાપુજીને કરવી તો પડશે. કરવી તો પડશે પણ આમ ન કરવાની હોય. આ રઘવાયા હું થાવ છો નકરા પણ આમ હળવે હળવે વાત કરાય. હું એમ કહું છું કે અરે ખૂન થઈ ગયું હોય ને તો એ માણા ખબર ન પડવા દે પાડોશીને. અને તમે તો આટલી આમથી વાત આખા ગામમાં કરશો હમણાં. અરે આખા ગામમાં હું નહીં કરું પણ હવે મારું મગજ એ કામ કરતું બંધ થઈ ગયું છે. આ દામિની બેન ઘરે આવે ને તો બેહાડીને એકવાર પૂછી જોજો. તમને ખોટું તો નહીં જ બોલે નહીં, અને પછી ખોટું બોલે ને તો આગળનું વિચારજો. એ હાસુ બોલી જ નથી આપણી હારે. બસ એટલી મને ખબર પડી ગઈ છે આની વાત સાંભળીને. હું તો પહેલા જ કહેતી હતી કે છોડીને શહેરમાં ભણવા મોકલો છો ને તો થોડુંક ધ્યાન રાખજો. આ લટિયા પટિયા પાડવામાં કયા બગડી જાય ને એ ખબર નહીં પડે. હા પણ હવે શું કરવું? મને એમ હતું કે ભણશે ને તો કાક આમ આગળ વધશે ને એને હારું હારું મળશે. હા હારું મળશે એમ મળી રહ્યું. હારું આ ભણેલી ગણેલી છોડ્યું છે ને કોઈના હાથમાં ન રહે. ચૂલા ન ફૂકે તમારા ઘરના. આની તું વાત કરશો ને, આ સુલો છે ને એ માણાનું એક જીવન જ છે હો. આ સુલો જે ઘરમાંથી આમ વયો ગયો છે ને એ જે ઘરમાં આમ હવે દુઃખ જ ઊભા થાય છે. ગેસ ને બેસ ને બધું તો ઠીક. હવે એ તો છે ને માણાના વિચારમાં ફેર પડ્યો હોય, વસ્તુમાં નહીં. ફરક તો છે ને આપણા મનનો હોય. આ તમારી બેન સિટીમાં હું ભણવા ગઈ એને આખા વ્યવહારમાં ફરક પડી ગયો છે. થોડુંક સમજાવાય. કેદુની કહેતી હતી ધ્યાન રાખજો. રાખ્યું કોઈ દી? હા પણ શહેરમાં તો એ પહેલા ભણતી હતી, અત્યારે તો અહીં અમરેલી જ ભણે છે ને. અને હું એને સમજાવતો તો કે આપણે રજા હોય તો એ આમ બેનપણી હારે ન જવાય, પણ મારી વાત માને જ નહીં તો શું કરવું? નો જ માને. પેલા છે ને ધોકા રાખવા પડે. હારી પેટના લોંદરાવ્યા હોય ને તો આપણું માને કાંઈક. તમે પેલા કોઈ દી કાંઈ બોલ્યા નથી અને હવે આ ગામ ઢંઢેરો કરવા ઊભા થયા છો. હા એ વાત હાચી પણ હવે આનું કરવું હું એમ કહું છું. હો વાતની એક વાત છે, બાપુજી ઘેરે આવે ને એટલે વાત કરી લેજો અને બાપુજી કહે ને એ પ્રમાણે આગળ વધજો. દોઢા ન થાતા. હા, વાંધો નહીં. નકર કે અત્યારે વાડીએ જવું છે આપણે. બસ તમને તો આટલું જ સૂઝે છે ને. મારે આ ઢોર બાંધા, 5 માણાનું કરવાનું, મારું કરવાનું, કેટલાકનું ધ્યાન દેવું મારે હવે. તો વાંધો નહીં, બાપુજી ઘરે આવે ને તઈ જ આપણે વાત કરશું. પણ હાસું કહું આ વાત કરતા મારી તો જીભ નહીં ઉપડે. તે હું કરી? અમે આંખે થવાનું કામ તો મારું જ છે આખા ઘરમાં. કુટુંબમાં કાંઈ પણ થાય ને જે આંખે થવાની વાત આવે ને ત્યાં બધાને મીરાબાઉ યાદ આવે. આજે હું આંખે થઈ જાય બીજું હું. ના ના તું તો હારી છો. તું જ્યારથી આવી છો ને ત્યારથી આ આપણી વાડીમાં પાકઈ ડબલ થાય છે. તારા પગલા તો આ ઘરમાં બહુ સુકનિયાળ છે, સમજે? ઈ નહીં પગલા જો બેન કઈક કરશે ને તો ઊંધા ફરી જાહે કે આ આવી ને પછી બધું બગડી ગયું છે. વખાણ કરવામાં કામ કરવા દો. જાઓ હવે હાલો. હું કહું તમને આ બાપુજીને બા આવે ને એટલે હંધી વાત કરી દેજો. ખબર પડી જશે. મને છે ને આ પ્રદીપની વાત ઉપર વિશ્વાસ ન આવે, પણ જો હાવ ખોટું બોલતો હોય એવું ન હોય ને જોયા વગર એમને તો કેય નહીં. એવું થોડી કોઈ વાત કરે અને મારી જીભ નહીં ઉપડે આ બાપુજીને કહેતા. કેવું તો પડશે જ તેને. કઈ વહુ ઉઠીને થોડી બધી વાત કરું આવી. ઊંડી લાગુ કઈ હારી ન લાગુ તમારે જ કેવું પડશે. હા વાત હાચી, મારે જ કહેવું પડશે. પણ મને એમ થાય છે કે આ ફી ભરવાની હોય ને જ્યારે આની ત્યારે બાપુજી મને પૈસા આપતા હું ફી ભરવા. શું વાતું કરો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા વાડીએથી? આવી ગયા ને હંધુય કામ પતાવી દીધું. એ તમે બે માણસ શું વાતું કરતા હતા?
અરે ઈ બે માણસ છે વાતો કરતા હશે એ શું કઈ પૂછવાની વસ્તુ છે? પણ તમે મૂંગારીઓ ને હું ઓવારે વાતું કરું છું તે વચ્ચે હું કેમ ટાંગા નાખો છો? બા, તમે બાજતા નહીં હો મહેરબાની કરીને. એક તો મગજ હવારનું કઈ કામ કરતું નથી, હવે એમાં તમે ધીંગાણે ચડશો ને તો ભેગું થાય એમ નથી. કા એના મગજ કામ નથી કરતા? મગજ અહીંયા રાખો ને ડોહું તો કામ કરે. જો કીધું તું ને મેં. કયો હવે બાપુજી વાત જ એવી છે. હવે કેવી વાત છે? હવે તું તારી બાયડી જેવો થઈ ગયો છે, સીધે સીધી વાત નથી કરતો ને આમ ઘુમાડીને કહેશો તે. હા, હું મારી બાયડી જેવો થઈ ગયો છું ને એટલે જ આવું છું છે. જો પહેલેથી મેં ધ્યાન રાખ્યું હોત ને તો આવું થાત જ નહીં. એનું ધ્યાન રાખ્યું અને તું હું ધ્યાન રાખો ને? અને એવડો મોટો ક્યાં થઈ ગયો છો? અહીંયા ઘરમાં તારા બાપાજી જીવે છે, અહીંયા તારી માં એ મારી નથી જીવે છે. ખબર છે જીવે છે તો આ દામિની બેન નું ધ્યાન રાખો થોડું. આ ગામ ના આવે વાતું કરવા આવે છે આપણા ઘરે કે તમારી છોડી ગામમાં ભટકે છે, ત્યાં તો કાઈ બોલાતું નથી. તો ના કહેવાય ને પણ ડોહું, હું કહું છું બધાને કે સોડી હજી જુવાન છે તો રખડવા દેવાય. આ તમને શું છે પણ એમાં? અરે શું બોલે છે બાપુજી બા? બા, તમને કઈ વાતની ખબર છે? તમે ઘડીક મૂંગાર્યો ને કાક તો તમારી લીધે જ આ બધું થયું છે. એટલે હરી ફરીને આ ટોપલો મારા પર નાખવાનો. મારી દીકરી તમને ત્રણેયને હું નડે છે એની વાહે પડી ગયા છે આદુ ખાઈને. અરે નડતી નથી પણ આ ગામ વાળા વાતો કરે છે એમાં વહુ કે છે આપણે. એ ગામ હોય ને ઉકડા હોય, ઉકડાની સામું ન જોવાનું હોય. 70 વાર કીધું છે. અરે આખા ગામમાં જ્યારે આપણી આબરૂ જાય ને તઈ તમને ખબર પડશે. પછી ગામ નહીં ઉકેલો જ રહે, ખાલી બધા કચરો નાખીને વયા જાય થૂથું કરીને. અને આમ જો મારી દીકરીને તારે કાંઈ કહેવાનું નથી થતું. તમને ખબર છે વાતની કાંઈ તમને ખબર છે? હે? ખબર? હા, મારો દોસ્તાર પ્રદીપ છે ને હા, એ મને સવારે મળ્યો હતો. એણે બધી વાત કરી કે તમારી બેન કોક અજાણ્યા છોકરા હારે છે ને વાતો કરતી હતી. એ પ્રદીપ છે લખણ ખોટીનો છે. મને લખણ બધા ખબર છે. 72 લખણ પૂરો છે ઈ. એની એકે વાત ન માનો ને બસ એને સુખી સંસાર તમારો બગડશે. નહીં, આવી વાત છે ને કોઈ ખોટી ન કરે હો. એટલે તને તારી બેન ઉપર હકી બેન ઉપર વિશ્વાસ નથી? આ કેવો ભાઈ છો તું? અત્યાર સુધી વિશ્વાસ હતો પણ અત્યારે છે ને તલ ભારે નથી. અરે તે હું કરો થાય છે ઈ કે? અરે પણ એની વાત જરીક સાંભળ તો ખરી. તું હું ન કરે જા આ જરીક બોલે ત્યાં એની વાત કાપી નાખશો. એની વાત સાંભળ. એ એમ કહે છે કે વાતમાં ગામમાં વાતું થાય, ખાલી પ્રદીપ એકલો વાતો નથી કરતો, આખા ગામમાં વાતું થાય છે. મેં તને આગળ કીધું તું ખબર, હમણાં જ કીધું તું મેં તને કે તું છે ને જરીક ધ્યાન રાખ આપણી દીકરીનું. આ કાળું મોઢું કરાવશે ને તો આપણી આબરૂ કાંઈ નહીં રહે ગામમાં. એ આખા ગામમાં વાત ફેલાવનારા પ્રદીપ્યો જ હોય. એના બાપા ઈ જ ધંધો કર્યો છે ને ઈ જ કરે છે. ઈ કાંઈ ધંધો નથી કરતો. ઈ તો અમુકો આપણે હારું છું કે આ વાત કરી, નકર આપણી આબરૂ જાત. અને એમ નહીં કા આટલા દિવસથી પ્રદીપભાઈ કોઈ દી કહેવા ન આવ્યો કે તમારી સોડી કે આડાવડી ઊભી હતી, કોઈ હારે ઊભી હતી? કેમ આ વખત જ કહેવા આવવું પડ્યું? જરાક છે ને આપણી સોડીને પૂછાય, વાત કરાય કે તું શું કરશો, ક્યાં જાશો એમ. નકરો આંધળો વિશ્વાસ ન કરાય. એ પોતાની દીકરી હોય ને એના પર આંધળો વિશ્વાસ કરાય. કા તારા બાન બાપુજી તારા પર આંધળો વિશ્વાસ નથી કરતા? આંધળો વિશ્વાસ કરતા હોય ને તો અમે ઘરની બહાર નહોતા જાતા, ડેલીની બહાર કદી પગ નથી મૂક્યો, અને હજી લગ્ન થયા ને તોય ક્યાંય નથી જાતા. તો મેં કેમ મારે હમ દીધા હતા કે તમ નો જાતો ડેલીની બહાર જાવ ને? હા, આ દીકરી નાક કપાવે છે ને હવે હુંય કપાવું. બીજું કરવાનું છે હું તમારે? મીરા, અરે પણ મીરા કહે છે તમે મુંગાર્યો. બસ બા, હવે બહુ છું હો. હા, બેનપણીનું નામ દઈ દઈને અજાણ્યા છોકરા હારે મળે છે એ વિશે થોડોક વિચાર કરો. હું વિચાર કરું છું. મને એટલી ખબર પડે છે કે અજાણ્યા છોકરા બધા જે એના સ્કૂલમાં એટલે કોલેજમાં ભણતા હોય ને એ બધા નો અડકતા હોય. કાક ચોપડા લેવાના હશે એની પાસે તો વળી ઊભી હશે તેમાં હું ન્યા મોઢું લૂંટાઈ ગયું તમારું. તો ભણવાનું હોય ને ન્યા મળે, આમ અજાણી જગ્યાએ બે એકલા ન મળે. જો કે મને હોતે ને આને વાતમાં છે ને મને હોતે ને એમ જ લાગે છે કાંઈક હશે તો ખરું સમજ્યા. કારણ કે એ કોલેજ વહેલી વહી જાય અને ઠેઠ મોડી આવે ત્યાં આપણે ખબર ન પડી જાય. એ ઈ ન્યા જે ટાઈમે બોલાવે ને જે સમયે ઈ ટાઈમે જાવું પડે. આખા ગામની સોડીઓ આવી જાય, તમારી એકની સોડી કલાક મોડી આવે કેમ? યાર એકને જ રોકી રાખે સાહેબુ. ઓ વાતની એક વાત, મારી દીકરીને કાંઈ કહેવાનું નહીં, સમજ્યા? પણ હા, બાપુજી હવે આ વધારે થાય છો. તું પતિકરમાં ને મીરાઓ તમે શાંતિ રાખો. હું છે ને દામિની હારે બધી વ્યવસ્થિત વાત કરી. બાપુજી આ તો ઘરની આબરૂ ધૂળમાં ન રોડાય ને એટલે બોલવું પડે છે. નકર અમારે હું લેવા દેવા છે? દીકરી તમારી છે, માવતર જીવે છે, કોઈ અમને કહેવા નહીં આવે. તમારી આબરૂ તમારા હાથમાં છે. એકવાર વાત કરી જોવો. વાંધો નહીં, વાત કરી હો.
બસ ને બોલ લીધું, કહી દીધું બાને. મોટા ઉપાડે બાને ને બાપુજીને કેવું છે. આ તમારા બા છે ને કોઈ વાતમાં માને એમ નથી, નકર આંખે થાવશો તે. દર ખેરે બસ મારો જ વાક આવે છે. આજ તો શું દામિની આવે ને એટલે અત્યાર લગી મેં એને કોઈ દિવસ કંઈ કીધું નથી, પણ આજ તો એનો બરાબરનો ઉજળો લેવાનો છું. દામિનીના બાપા, પેલા તો મને એમ થતું કે મારી દીકરી આવું કાંઈ ન કરે, પણ એ નહોતું વિચાર્યું કે આમ દામિની આવું કરશે. આવીને એટલી વાર છે. તું કઈ વિચારતી નથી ને, એ જ વાંધો છે. જો પહેલેથી વિચાર્યું હોત ને તો દામિની આવું ન કરત. આ સોડીનો નાક કપાયું છે. દામિની, હા બોલો. હા ઘરે ગઈ હતી ને તો ભાઈએ કીધું કે તમે લોકો મને બોલાવી છે, તમે અહીંયા વાડીએ છો. શું કામ હતું? દામિની ક્યાં ગઈ હતી પેલા? હા શું કહેશે? અરે યાર, પાછા એને જ સવાલ. આ તમને ભાઈ ભાભીએ નહોતું કહ્યું કે હું ક્યાં છું? દામિની, હા જ્યારે તને ભણાવવાની ના પાડી ને તારા બાપાએ, ત્યારે મેં તારું ઉપરણું લઈને ભણાવવાનું કીધું, પણ મને નહોતી ખબર કે તું આવા લખણે સડી જઈશ. હા હર વખતે શું એક ને એક વાત લઈને બેસો છો તમે? આ જ્યારે જો ને ત્યારે ભાઈ પણ ગણાવતો હોય છે કે અમે તને ભણાવી છે. હા હર વખતે આ વાત સંભળાવી જરૂરી છે? દામિની, તું ભણવા જાશો કે આ બધી પ્રેમ લીલા કરવા જાશો? કઈ પ્રેમ લીલા? શેની વાત કરો છો? તું છોકરાની પાસે બેઠી હતી બાજુમાં, એ હું તું ઈ ઉતારે હું મારે આબરૂને તારે ધૂળમાં ભેળવી છે. ક્યાં બેઠી હતી? કોની વાત કરો છો? હું મારી ફ્રેન્ડના ઘરે હતી. દામિની, ફ્રેન્ડ હતી કે ફ્રેન્ડ હતો? હવે તું તારા માવતરને ઉલ્લુ બનાવાય. ફાઇન હતી તો. એટલે તું ઈ છોકરારે બેઠી હતી? હા બેઠી હતી તો એમાં નવું શું છે? અરે શું છોકરા સાથે ના બેસી શકું? છોકરા સાથે બેસવું કોઈ પાપ છે? અરે એટલે પણ ગામમાં વાતું થાય તને કઈ ખબર પડે કે નહીં? શેની વાતો તો છે? હું કઈ છે ને એવું નહોતી કરતી કે ગામમાં તમારી વાતો કરે. એ છોકરાની સાથે બેઠી હતી અને કેવું તો નહોતું, પણ હવે કહી દઉં છું, એ છોકરો બીજો કોઈ નહીં પણ મારો બોયફ્રેન્ડ છે. આ બધું બોયફ્રેન્ડ શું છે? બોયફ્રેન્ડ એટલે પ્રેમી. હું એને પ્રેમ કરું છું અને મને પ્રેમ કરે છે. શાંતિ થઈ ગઈ તમને લોકોને? દામિની, હાથ ઉપાડવાની ભૂલ ના કરતા પપ્પા. હું મજબૂર છું કે તું મારી દીકરી છો અને હું બેનું દીકરી ઉપર હાથ નથી ઉપાડતો. એ મજબૂરીનો તું ફાયદો નહીં ઉઠાય, નકર હું તને જીવતી હળગાઈ દે. શેની જીવતી હળગાવી દેશો? મેં છે ને કઈ એવો ગુનો નથી કર્યો. પ્રેમ કરવો છે ને ગુનો નથી. અને બોલું છું ને? શું છે? તે ગુનો નહીં, તે પાપ કર્યું છે, પાપ. હેમ તને કઈ તારા બાપાની આબરૂની કઈ પડી જ નથી. આબરૂ આબરૂ આ હર વખત એક ને એક વાત શું કામ કરો છો? હું કઈ પણ કરું ને મારી રીતે એટલે બસ બોલવા આવી જાય છે. મને મારી રીતે જીવા દેશો કે નહીં તમે લોકો? હવે તું તારા માવતરની સામે બોલાય? એટલા માટે તને ભણાવી છે બધી. તમને ખબર છે મમ્મી, પેલા હાદીને મેં ના પાડી હતી. એને મને કીધું હતું કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ, પણ મેં ના પાડી કે ના ના, આ ભાગીને લગ્ન કરશું ને તો મારા મા બાપની ઇજ્જત જશે. પણ હવે મારા મા બાપ જ મને નથી સમજતા તો હું શું કામ ને તમારી કોઈ પણ ઇજ્જતનો વિચાર કરું? એટલે આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણા સમાજમાં કોઈ છોડ્યું એવું નથી કર્યું. ઈ તારે કરવું છે અને તારા બાપનું નાક ડુબાડવું છે કા? ક્યારેક ને ક્યારેક તો શરૂઆત થવાની જ છે ને. કોઈક વખત પહેલી વાર થવાનું જ છે ને, તો સમજી લેજો કે આ શરૂઆત મારાથી થઈ છે. દામિની, તને દીકરી કહેતા શરમ આવે છે મને? તને કઈ નાક શરમ જેવું છે કે નહીં? તું તારા બાપ સામે બોલશો ભૂલી ગઈ? તને કઈ ઇજ્જત આબરૂની કઈ પડી જ નથી. નહીં એટલે જ ઘણા માવતરો દીકરીઓ નથી માંગતા ભગવાન પાસે. આ તમારી જેવી સોડીઓ થાય ને એટલે મા બાપને ક્યાંય ઊંચું જોયા જેવું નથી રહેતું. તો તમે પણ સાંભળી લો. પહેલા હું ભાગીને લગ્ન નહોતી કરવાની, પણ હવે મને સમજાઈ ગયું છે તમે લોકો મને મારી મનમરજીથી જીવવા નહીં દો, એટલે એની સાથે હું ભાગીને લગ્ન કરી લઈશ. દામિની, મારી નાખી હું તને. એની પહેલા હું ભાગી જઈશ. દામિની બેન, આ મને જોઈને મોઢું મોડવાની શું જરૂર છે? કાં તમારી આરતી કરું તો તમારી હારે વાત કરીને ફાયદો શું છે મને? આરતી તો મારે તમારી કરવી જોઈએ અત્યારે. આ તમારી જે પ્રમાણે ગામમાં વાતો થાય છે ને એ પ્રમાણે તમે તો હકદાર છો આરતીના. હા સાંભળવા માટે જ. આ સાંભળવા માટે જ છે ને હું અહીંયાથી પાછી જતી હતી કે મારે સાંભળવું ના પડે. તોય તમે ચાલુ કરી દીધું ને. હવે એકલા એકલા છે ને બબડિયા કરો. હું જાઉં છું. હા, વાત સાંભળવાની છે મારી.
જાઉં છું હું જયા હોય તો કાંઈક વાત ઉખેડી ન ઉખેડી ત્યાં હાલતા થઈ જવાનું. નથી કરવી મારે તમારી સાથે વાત. સમજ નથી પડતી તમને ભાભી? મારે કરવી છે ને. કોણ છે એ છોકરો જેની વાત તું હવે ગામમાં તો ઠીક આ ઘર સુધી પૂગવા માંડી છે. હાલતા ને ચાલતા એની હારે ઊભા હો છો, મોઢા કાળા કરો છો, શરમ નથી આવતી? ઠીક, તો ઈ કોણ છે ઈ જાણવા માંગો છો ને તમે? હા તો હા, કોણ છે ઈ? હા, મમ્મી પપ્પાએ તો છે ને મારું મગજ ખરાબ કર્યું જ છે. હવે તમે પાછું ચાલુ કરવાના હોય ને તો એડવાન્સ મને કહી દો. હા, હું તમારું મગજ ખરાબ કરવાની છું. બોલો મને. હે ભગવાન, એક જગ્યાએથી માંડ સલાહ શિખામણ લઈને બહાર નીકળી છું ને તે પાછું ચાલુ થઈ ગયું. હે છોકરો છે ને મારો પ્રેમી છે, હું એને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ. પ્રેમી? તમને શરમ નથી આવતી આવું બોલતા? આ તમે ક્યાં રહ્યો છો? તમારા મા બાપના સંસ્કાર જોવો, તમારું ગામ જોવો, તમારી નાચ જોવો. શરમ વગરના સોહાવ એક નંબરના. કેમ પ્રેમ આ બધું જોઈને થાય? અરે પણ પ્રેમ કરવાની જરૂર જ શું છે? ટાણું થાય એટલે મા બાપ તો પવણાવી જ દેવાના હોય ને. તો આ પ્રેમ કરવાની વાત ક્યાં આવી? તો હું ક્યાં ના પાડું છું? ટાણું થાય એટલે મારા લગ્ન એની સાથે કરાવી દેજો. બીજું ક્યાં કાંઈ કહું છું? અને તમને એક સાચી સલાહ આપું ભાભી? આપો. હું છે ને એને પ્રેમ કરું છું. તમે લોકો જો પ્રેમથી નહીં માનો, મને નહીં સમજો ને, તો હું એની સાથે ભાગી જઈશ. તમે લગ્ન ના કરાવો તો કંઈ વાંધો નહીં, હું મારી જાતે કરી લઈશ. આવું બધું થાય, તમારું નાક કપાય, એના કરતાં તો સારું છે ને તમે સમજી વિચારીને મારા લગ્ન કરાવી દો. ના મેં હવે નાક તો કપાય જ ગયું છે. આ ગામમાંથી વાતું ઘર સુધી પૂગવા માંડી છે. નાક કપાવાને વાર શું છે? અને રહ્યા ભાગવાની વાત, ભાગો ને તો વિચાર કરીને ભાગજો કે મરી જાઓ તો પાછો આ ગામમાં કે ઘરમાં પગ નહીં થાય. તેવડ હોય ને તો ભાગી જાજો. તમે તો એવી જ વાત કરો ને કે આવું કાંઈ થાય. ભગવાનને પ્રાર્થના કરતા આવીશો કે ક્યારે મારી નણંદબા આ કંઈક માયાજાળમાં કે કંઈક મુસીબતમાં ફસાય અને હું મજા લઉં. બોલી લીધું. તમારા વિચાર નબળા છે, મારા નહીં. અરે અમે તો તમને સમજાવીને થાય કા કે દામિની બેન જે કરો છો ને એ ખોટું કરો છો. પ્રેમ કરવો હોય ને તો મા બાપને કરો, ભાઈ ભાભીને કરો, કુટુંબ પરિવારને કરો. સરકારે પ્રેમ થાય કેમ? હા, તમે લોકો પ્રેમ નથી આપતા એટલે તો બહાર ગોતવો પડે છે ને. કારણ કે હાદીને હું પ્રેમ કરું ને તો સામે એ મને પ્રેમ કરે છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને તમને લોકોને એકલા પ્રેમ કરવાથી શું મળવાનું છે? તમે લોકો તો પાછળથી મારી ખરાબ જ વાત કરો છો. મને સારી નથી સમજતા. તમારા માટે તો હું એકદમ બગડી ગયેલી દીકરી છું ને. પ્રેમ છે તમારો. પરિવારથી વધારે પ્રેમ આ દુનિયામાં કોઈ ન કરી શકે. કહેવામાં બધું સારું લાગે. ઓહ, બાદ આ લેક્ચરબાજી છે ને તમારી પાસે રાખો. આ બધું સાંભળવા માટે નથી આવી. તમને કહું છું સીધી રીતે છે ને આદિના ઘરે જાઓ અને એની સાથે મારું માગું નાખો. નહીં તો મને છે ને મારી રીતે લગ્ન કરતા આવડે છે અને આમાં સારા વાત છે આપણે બધાને. હું નહીં કરું. હું તમારા ભાઈ હારે વાત કરી જોઈશ કે એને તમને જ્યાં નાખવા હોય ને ત્યાં નાખ્યા આવે. પછી આદિનું ઘર હોય કે ગામનો કૂવો હોય. મારી તો ફરજ હતી ભાભી તરીકે. મેં તમને સમજાવ્યા કે જે કરો છો એ ખોટું કરો છો. હવે તમને મજા આવે ને એમ તમે કરી શકો છો. તો હું તમને છે ને નણંદ તરીકે સમજાવું છું કે મારે જે કરવું હશે ને એ જ કરીશ. પછી આ તમે તમારા ઇજ્જત આબરૂના રોદણા રહો ને તો એનાથી મને કાંઈ ફરક નહીં પડે. ભૂલ તમારી નથી, તમારા મા બાપની જ છે. નાનપણથી કોઈ દી કાંઈ કીધું નથી. જે માંગ્યું ને એ હાજર કર્યું. ફોન, કપડાં, ગાડીઓ, આ તે બધું. ભણવાના નામ ઉપર આજ કરવા જાવું તું ને તો પહેલાં કહી દેવું તું. મા બાપને અંધારામાં રાખ્યા છે. કેમ તમને બળતરા થઈ રહી છે કે તમને આ બધું તમારા મા બાપે નથી આપ્યું અને મને મળ્યું છે? સારું છે કે મારા મા બાપે મને આવું કાંઈ નથી આપ્યું. હારામાં હારી વાત તો એ છે કે ઇજ્જત તો બચી રહી છે ને. આ ગામમાં મારા બાપની કોઈ વાતું નથી કરતું. હા, એક વાત છે ને મને ન સમજાણી. આ તમે લોકોએ માગું નાખ્યું હોય અને છોકરા સાથે લગ્ન કરાવો, ન્યા હું દુઃખી થાવ ને તો સીધા એમ કહીને ઊભા રહી જશો. એ તો આપણે સ્ત્રી જાત છીએ એને એટલે બધું સહન કરવું જોઈએ. અને હું મારી રીતે પસંદ કરું તો ન્યા બધાને કેમ વાંધો છે? ન્યા કેમ ખોચરાઈ કરો છો? કારણ કે તમે હાથે કરું છે એટલે. નસીબમાં મોત હોય અને હાથે કરીને કૂવામાં પડીને એમાં ઘણો ફેર હોય. પણ એવું કોણે કીધું કે હાથે ગોતેલું હોય એ ખરાબ જ હોય? ખરાબ ન હોય તો સારું હોય એવી કોઈ ગેરંટી તો નથી જ ને. કઈ વાંધો નહીં, ન માનતા રાખો બધા પોતપોતાની જીદ. હું એ મારી જીદ ઉપર અડંગ રહીશ. એ બહુ સારું. જાઓ. સાંભળો છો? હા બોલ ને. આ દામિની બેન હારે વાત કરી મેં. મને એમ થયું કે એને સમજાવું ને તો એ સમજી જાય. પણ એ તો મારી બેટી ઉલટાની સામું બોલે છે. હજી નથી ઢીલી પડી. ઢીલી? એ તો ભાગી જવાનું કહે છે મને કે તમે લોકો મને નહીં પવણાવો ને તો હું તો ભાગી જાય. ભાગી જવાનું કે છે તો એને બે નખાય નહીં. મારે થોડી બે ન ખાય. આ તમે મા બાપ ભાઈ ઉઠીને કાંઈ ન બોલો તો હું કોણ એને બોલવા વાળી? મેં તો એને સમજાવી કે આ છે ને પ્રેમ થોડાક દી બધું સારું લાગશે
પછી જ્યારે ધોકા ઠોકશે ને ત્યારે ખબર પડશે. તો હું છે ને અત્યારે જ જાઉં છું અને બે નાખું અને હાન થાય ને ત્યાં એની હાટું છે ને છોકરો ગોત. એમ હાન થતા છોકરો થોડો મળી જાય? આ કઈ વસ્તુ છે કે દુકાને પૈસા દઈને લઈ આવશો તમે? છોકરો ગોતવામાં વાર લાગે. એમ કે જેને તને દઈ થોડી દેવાની છે. આ મહેશ મામાને મેં ફોન કર્યો છે પણ એ અત્યારે પીપળવા છે. તો હું કરશો? કઈ હાથ પગ થોડા ભાંગી નખાય છે કે થોડો માર મરાય છે? ભૂંડા લાગશું, ગામમાં વાતો થાય. આ ગામમાં વાતું ન થાય એટલે હું વાતને વાળવાની વાત કરું છું અને તમે વધારવાની વાત કરો છો. જો આ દામિની આ રસ્તેથી પાછી નહીં વળે ને તો કાક તો રસ્તો લેવો પડશે. હું તો કહું છું કે એકવાર મહેશ મામાને ફોન કરીને અહીંયા બોલાવો, રૂબરૂમાં વાત કરી લ્યો. એનાથી દામિની બેન બીવે છે. કદાચ એની વાત માની જાય ને તો વધારે સારું. એક મિનિટ, હા આપણા કાકાનો દીકરો પ્રદીપભાઈ એનથી ને એ થોડી થોડી તો બીવેશ છે ને. હા મેં મહેશ મામાને મેં ફોન કર્યો હતો પણ એ તને કીધું ને કામેથી પીપળવાઈ ગયા છે. તો પછી પ્રદીપભાઈને વાત કરી જોવો. આપણે તો વાત એટલી મૂળ છે ને કે ગમે એનાથી બી ને વાત માની જાવી જોવે બસ. હા એ તો મને ખબર છે પણ આનું મગજ હાલવું જોઈએ ને એમાં. એને તો બસ ઘરની આબરૂ જ ઉડાડવી છે. જુવાની 5 દીની હોય પણ નાક કપાવીને જાય. સમજાતું નથી કે કરવું હું આનું. આની કરતા તાની વાહે એટલો ખર્ચો કરીને ભણાવી ન હોત ને તો સારું હોત. તમને ઢડો હતો કે મારી બેનને ભણાવી ગણાવીને મોટી અફસર બનાવું. બની ગયા અફસર? નાક કપાવ્યા નાક. એના કરતા છે ને ખેતરમાં દાડી કરતી હતી ને સારું હતું. એક કામ કરો ને તમે આ પાછા બાપુ જ્યારે વાત કરી જોવો ને એકવાર, કદાચ વળી આ વખત માની જાય તો. હું વાત તો કરી જોઉં અને કા પ્રદીપને જ વાત કરું. શેની? આનો કાંઈક રસ્તો તો કાઢવો પડે ને. બાપુજીથી મને નથી લાગતું કે એનાથી રસ્તો કાંઈ નીકળે. વાત તો તમારી સાચી પણ કરશું હું આજ નહીં તો કાલ વહેલું નિવારણ લાવવું જોઈએ. આ સોડી ભાગી જાય ને તો નાક કપાઈ જાય તમારું. પછી ગામમાં હું મોડું દેખાડશો? પહેલા તો બહુ મોટી મોટી કરતા હતા ગામમાં. સાચી વાત છે પણ તને ભલે જે લાગી હો આ પ્રદીપના બાપુજી હારે અને એની હારે આપણે વ્યવહાર નથી પણ પ્રદીપ છે ને એ પહેલેથી મારી હારે છે ને સારી રીતે વાત કરે. એ તો જો આપણને કામે આવે ને તો ખબર પડે કે કેવા સારી રીતે રહ્યા એમ. અટાણે ના પાડશે તો એમ કહી દે તો કે હું મદદ નહીં કરું તો હું કરશો? મને વિશ્વાસ છે કે ના તો નહીં જ પાડે. હું તો તમને કહું છું કે દામિની પાસેથી ફોન લઈ લ્યો. એનું બહાર જવાનું બંધ કરી દો. ઓવડીમાં પૂરશો ને તો સાની મુની બેસે નકર આ બે એવી લાગતી નથી. અને હું શું કહું ઓલાને તો ગમે નથી ગોતવો છે અને એને મારવો છે. કોને? હા જે છોકરો છે એને. તેમાં છોકરાનો એકલાનો વાંક તો છે નહીં ને. એક હાથે તાલી ન પડે. અને આમે એને મારશો ને તો જેલ ભેડા થાઓ કઈ હારા નહીં લાગો. એની કરતા આપણી ગગીને વળાય. જેલમાં રહેવું સારું પણ આ ઘરની આબરૂ જાય અને આમ ગામ લોકોની સામે જાવું ને એ વધારે વહમું લાગે. સમજે તું? અમને ખબર પડે છે હો. અમે આબરૂદાર ખોયડેથી જ આવ્યા છીએ પણ આપણે છે ને એક બાજુથી ન બોલાય. સિક્કાની બે બાજુ જોવી જોવે ને. એ છોકરો એમનેમ તો આવ્યો નતો. દામિની બેને કઈક ચારા લખડ કર્યા હે, વાતું કરી હશે, દાંત કાઢ્યા હશે તો એ વાય વાય પૂગ્યો હશે. તોય મારે એને એકવાર મળવું તો પડશે જ. પછી ભલે એ ગમે એ હોય. સારું તે મળીને વાત કરી લેશું. હા પણ તું કાંઈ ઉપાધિ નહીં કરતી. હું એકલો નહીં જાઉં. ઓલો પ્રદીપ હારે આવે ને તો હું એને હારે લઈ જાય. સારું. હો અને તું આ એનું ધ્યાન રાખજે. માથે બેહી ચોકીદાર બની ધ્યાન રાખશે. તમે રીસાબેન? હા બેસો. પણ તમારી ઓળખાણ ન પડી. હું અહીંયા બેહવા નથી આવી. હા અને મારી ઓળખાણ હું આપું છું ને. હું દામિનીની બા છું. દામિનીના બા છો? હા તો બેસો ને. હા બેસીને વાત કરો. હા ના બેન, આ બેહીને વાત કરાય એવી નથી. આ કોકના ઘરની ઇજ્જત આબરૂની સવાલ છે. એટલે હું તમને ખાલી કહેવા આવી છું. હું કેવા આવ્યા છો? અને ઇજ્જત આબરૂ આ બધી હું વાત કરી રહ્યા છો તમે? હું કાંઈ સમજી નહીં. હો મને લાગે છે કે તમારા દીકરાએ તમને વાત નથી કરી. હાની વાત? ઈસ કે મારી દીકરીના પ્રેમમાં છે અને અમે આ નહીં ચલાવી લઈ. અમારા કુટુંબમાં કોઈ દીકરીએ આવું નથી કર્યું. એટલે હું તમને કહેવા આવી છું કે તમે તમારા દીકરાને સમજાવો. મેં મારા દીકરાને બહુ સમજાયો. એને કહ્યું પણ એ ન માન્યો. અને મારે તો એકનો એક દીકરો છે એટલે
એની ખુશીમાં જ મારી ખુશી છે. હા, મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે અને મને નથી લાગતું કે એમાં કાંઈ ખોટું કરી રહ્યો છે. કા તમારો દીકરો આ પ્રેમ કરે છે એ તમને કાં ગમે છે એવું? તમારે સામેવાળાનો કઈ વિચાર જ નહીં કરવાનો. અમે ઇજ્જત આબરૂ વાળા છીએ. તમે કાં ન સમજતા? ઇજ્જત આબરૂ તો અમારે છે ને બેન. અમે કાંઈ કોકની છોકરીને ભગાડીને વેસી તો નથી મારતા. એને અમારા ઘરની વહુ જ બનાવી છે અમારે. અને રહી વાત મારા છોકરાની, તો એને તો આમે કીધું તું ને કે મારો છોકરો તમારી છોકરીને પ્રેમ કરે છે. હા, અમે લોકો તો એમ ઈચ્છીએ છીએ કે એકબીજાના ઘર માની જાય અને પ્રેમથી લગ્ન થાય. એ ક્યારેય નહીં બને, કારણ કે અમે આ બધી વાતમાં માનતા જ નથી. તમને કીધું ને કે તમે તમારી દીકરીને સમજાવજો કે મારી દીકરીને ભૂલી જાય અને આસ પછી એને મળવાની કોશિશ ક્યારેય ન કરે. હા, હું બોલો છો તમને ભાન છે? ભાન છે ને એટલે જ કહું છું. એક દીકરીની માં છું અને આમ જો ભાગીને લગ્ન કરશે ને તો અમારા ઘરની આબરૂ વહી જાય. આબરૂ? કઈ આબરૂની વાત કરો છો? હા, માન્યું કે તમે કદાચ રૂપિયે ટકે અમારાથી સુખી હશો, પણ એટલાય સુખીને સંપન્ન નથી કે તમારી આબરૂ જતી રહે. અને રહી વાત તમારી દીકરીની લગ્ન કરવાની, તો તમારી દીકરી નથી માનતી ને. હે મારા દીકરાને એટલો જ પ્રેમ કરે છે જેટલો મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે. બેન, હા, પ્રેમ પ્રેમના ચક્કરમાં કુટુંબમાં ઝઘડા થાય એ તમને ખબર છે. અને તમે શું કીધું કે પૈસે ટકે સુખી? અમને ભગવાને પૈસો તો નથી આપ્યો, પણ એક પરિવાર આપ્યો છે, કુટુંબ આપ્યું છે. અને અમે પૈસે ટકે સુખી નથી ને એટલે અમારે કુટુંબની ગમે ત્યારે જરૂર પડે. એટલે કુટુંબ કહે ને એવું જ અમારે કરવું પડે અને એ જ માનવું પડે. માણસને માણસની જરૂર પડે, એ જીવે કે મરે ત્યાં લગન. પણ હું તમને એમ કહું છું કે આ હંધી વાતની અંદર તમને એમ લાગે છે કે કુટુંબ, સમાજ, આબરૂ, ઇજ્જત આ કોઈ પણ વસ્તુને માં તરીકે તમને એમ લાગે છે કે તમારી દીકરી માનશે? મને નથી લાગતું કે મારો દીકરો માનશે. અને કહેવાય છે ને બેન, પ્રેમની કોઈ સીમા નથી હોતી, એનો કોઈ સમાજ, બંધન, ઇજ્જત, આબરૂ કાંઈ નથી હોતું. પ્રેમ આંધળો હોય બેન. અને આપણા દીકરા દીકરી તો એટલા હારા છે કે જેને ઘરમાં વાત કરી અને છતાંય વડીલ તરીકે જો આપણે એ લોકોના પક્ષમાં ન બોલીએ ને તો પછી છોકરા અને છોકરી કાંઈ ખોટું કરે ને તો એમાં પાપના ભાગીદાર આપણે છીએ, એ લોકો નહીં. બેન, આ તમારો દીકરો છે ને એટલે તમે આ સલાહ આપો છો. જો તમારા ઘરમાં દીકરી હોત ને આવું થયું હોત ને તાર તમને ખબર પડત કેવી વીતે આ બધી. અમને ખબર છે, મારે દીકરો છે અને એ બાપ વગર મોટો થયો છે એટલે મારે સમાજને જવાબ આપવાનો છે. પણ તમે જે વાત કહી રહ્યા છો ને એ તો શક્ય નથી. મને નથી લાગતું કે મારો દીકરો મારી કોઈ પણ વાત માને અને નહીં જ માને. છતાંય તમે પ્રયત્ન કરી જોજો તમારી દીકરીને મનાવવાનો. દામિની અને આદિ એકબીજાને એટલો પ્રેમ કરે છે કે દુનિયાના બધા, સમાજના બધાય બંધનને તોડી અને એક થાય. બેન, કા નથી માનતા તમે? આ બધી વાતો કરવી હેલી છે. જ્યારે મારી દીકરી તમારા દીકરાને ભાગીને લગ્ન કરશે ને ત્યારે અમે ગામમાં મોઢું બતાવવા લાયક નહીં રહી. પહેલા તો મને વિશ્વાસ નહોતો થતો કે મારી દીકરી આવું કાંઈક કરે અને કાયમને માટે હું એનું ઉપરાણું લેતી હતી. પણ તમે કાંઈક તો સમજો. હું હંધુય સમજી ગઈ છું બેન. તમે દીકરીની માં તરીકે તમારી વેદના અહીંયા ઠાલવવા આવ્યા છો, પણ જે થવાનું છે ને એ જ થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું? શું નથી થયું? છો અચાનક તે મને મળવા બોલાવ્યો, બોલ ને. એમાં એવું છે કે ઘરે છે ને હવે બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો છે.
હે એટલે તમારા ઘરને મતલબમાં તમારું ઘર ઉડી ગયું? બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો છે એટલે ઘરે ધડાકો થઈ ગયો છે. વાગ્યું કોઈને? તારા અને મારા નામનો ધડાકો થઈ ગયો છે. એટલે આપણા બેની ખબર પડી ગઈ એમ? પડી ગઈ છે. આપણે બંને કાલે સાથે બેઠા હતા ને તો કોક જોઈ ગયું હશે અને ઘરે જઈને ચુગલી કરી દીધી. ભાઈને કીધું હોય કે હા ચાલુ રાખતું. શું જોવું પડશે ને હવે કોણ જોઈ જાય છે ને કોને વાત કરી છે. અત્યારે કોઈ ગામના આવતા નથી ને મારવા. બાકી મારે માર ખાવા માટે બિલકુલ હું તૈયાર નથી. માર નથી ખાવો મારે. મારા માટે માર ના ખાઈ શકે? ખાઈ શકું ને, હિંમતથી ખાઈ શકું, પણ અત્યારે નહીં. જો હું શું કહું છું, તો તારા બાપુએ ને તારા બાએ તને ખીજાણા હશે ને? તારો ભાઈ ખીજાણો હશે, ભાભી ખીજાણી હશે. બોલું? હા બોલ. એટલે કોકે આપણને જોઈ લીધા હતા, ઘરે જઈને એમને ચુગલી કરી દીધી. ભાઈને કીધું છે કે પપ્પાને કીધું છે મને નથી ખબર. પપ્પાએ મને બોલાવી હતી મળવા માટે અને પછી એ લોકો છે ને બહુ ગુસ્સો કરતા હતા મારા પર. મને સમજવાની જરાય કોશિશ ના કરી. એટલા ગુસ્સે થઈ ગયા ને કે ખબર જ ના પડી કે મારી ભૂલ શું છે. અરે પ્રેમ તો કર્યો છે ને, પ્રેમ કરવો કાંઈ ગુનો થોડી છે. અને જે બોલ્યા છે ને મને છેલ્લે તો હાથ ઉપાડવા પર આવી ગયા હતા. હા મારી તો નથી ને તને? એમ થોડી કઈ માર ખાઈ લઉં એટલે મેં તો એમને સામે કહી દીધું છે અને કહીને આવી છું કે જો તમે લોકો પ્રેમથી નહીં માનો ને તો હું ભાગી જઈશ. હે ભાગી જઈશ? એટલે મતલબ કે તું આપણે બંને, તું મારી સાથે, મતલબમાં આપણે બંને ભાગીને લગ્ન કરી લેશું એવું જ ને? હા હવે આ લોકો પ્રેમથી સમજવા માટે તો તૈયાર નથી ને. એ લોકોને તો બસ પોતાની વાત જ સાચી લાગે છે. પોતાની આબરૂ નહીં પડી છે પણ પોતાની દીકરી મરી જશે ને એ નથી વિચાર્યું. હા બિલકુલ નહીં. એટલે મેં વિચારી લીધું છે હા. કે હું પણ હવે એમનો વિચાર નહીં કરું. મારે જે કરવું હશે ને એ જ કરીશ. શું વિચાર્યું છે તે? ખરેખર હવે તે બહાદુરીનું કામ કર્યું કહેવાય. હું તો પહેલા જ કહેતો હતો તને, અને હું તો તને કહીને થાકી ગયો હતો કે એક દિવસ એવો આવશે જ્યારે આપણે બંને ઘર છોડીને ભાગીને લગ્ન કરવા પડશે. પણ ત્યારે તું નહોતી માનતી. હા તું કહેતી હતી કે ના ના હજી થોડો સમય, હજી થોડો સમય, હજી થોડો સમય. ત્યારે જ મેં કહ્યું હતું કે જ્યારે ઘરે ખબર પડી જશે અને ઘરેથી તને પ્રેશર આવશે, દબાણ કરશે કે હવે તું અમે કહીએ ત્યાં લગ્ન કરી લે, ત્યાં ક્યાં જઈશ? પતી ગયું? એ તો હજુ મારો સવાલ ઊભો છે કે ભાગીને લગ્ન કરી લઈશું તો ક્યાં જઈશું? તું ચિંતા શું કામ કરે છે? ભાગીને લગ્ન કરીને આપણે જશું ને. જશું ને? ક્યાં? મારા એક મિત્રને ત્યાં જશું. સરસ. પોતે છે ને ભવિષ્યનું કઈ વિચાર્યું નથી. વિચાર્યું છે. પહેલા આપણે છે ને ભાગીને મારા મિત્રને ત્યાં જશું, ત્યાંથી ભાગીને આપણે મારા માસીના ઘરે જશું, ત્યાંથી ભાગીને આપણે મારા મામાના ઘરે જશું, ત્યાંથી ભાગીને ભાગ મિલકા ભાગ. બસ એટલું બધું હું નહીં ભાગી શકું. થોડો સમય તો ભાગવું પડશે ને ગોરી. હે આપણે ભાગશું નહીં તો ગામના હાથે પકડાઈ જશું અને પછી બંનેને દે દનાદન મારશે, દે દનાદન મારશે. ના હું નથી ઈચ્છતો કે કોઈ તારા ઉપર હાથ ઉપાડે. એટલી ચિંતા તો મારા મમ્મી પપ્પાએ નથી કરી. હા મારી શું ચિંતા કરી છે મારી? હા અને છેલ્લે આપણે ભાગીને મારા ઘરે, મારા ગામમાં, ત્યાં જ આપણે રહેશું. ઓકે તો બધો પ્લાનિંગ તો થઈ ગયો છે. એટલે એક સારો મોકો મળશે ને એટલે આપણે બંને ભાગી જઈશું. પણ ભાગી જઈશું પછી એ કોઈ મારી હારે સંબંધ નહીં રાખ્યો, કારણ કે આ ગામમાં હજુ એ પ્રેમ લગ્નનો કોઈ સ્વીકાર નથી કરતું. તારી વાત તો બરાબર છે. આ પ્રેમ લગ્નને મારા ગામમાં પણ કોઈ ક્યાં સ્વીકાર કરે છે? અમારી સાથે પણ થોડુંક ઘણા લોકોને અનબન થવાનું જ છે. કુટુંબ પરિવારમાં બધી જગ્યાએ થોડું ઘણું આમ તેમ થશે. જેવું તારા મતલબ કે તારા બા બાપુ સાથે થશે એવું જ મારા ઘરમાં મારી બા સાથે થશે. ફરક કંઈ નથી. ફરક એટલો છે કે આપણે બંને એકબીજા સાથે પ્રેમ કરીએ છીએ ને આપણે બંને મળી જઈશું. આદિ તને ખબર છે આ મા બાપ છે ને પહેલા તો પોતાના સંતાનને સમજે નહીં, પછી એ ભાગી જાય ને એટલે એમ કહે છે કે એ તો મારી દીકરી હતી, હવે મારી દીકરી નથી રહી, એ ભાગી ગઈ છે, મારું નાક કપાયું છે, મારી ઇજ્જત ગઈ છે. તો પહેલા પ્રેમથી માની જતા હોય તો, દીકરી કહે કે દીકરો કહે એમ કરતા હોય તો, પણ ના ત્યારે વાત નથી માનવી અને પછી બધો જ વાગ છે ને પોતાના સંતાનનો કાઢે છે. સાવ સાચી વાત છે તારી, સાવ સાચી વાત. પણ હું શું કહું છું, આ ઘરેથી ભાગી તો જશું પણ તને તો અમારી પરિસ્થિતિ ખબર છે ને. હું મારે બા પાસેથી મતલબમાં પૈસા કેટલાક લઈને આવી શકું, અને તને ખબર છે ત્યાં સુધી અત્યારે મારી પાસે કોઈ નોકરી નથી.
તો હું શું કરવાનો? ડોન્ટ વરી, હું છું ને, આ લોકોએ મારા લગ્ન માટે, મારા ભવિષ્ય માટે, મારા અભ્યાસ માટે છે ને ઘણું બચાવીને રાખ્યું છે. હું છું ને. તો તું લેતી આવીશ ને? હા અરે વાહ, મતલબમાં તું લેતી આવીશ ને? હા, હવે બધાય પર મારો જ હક છે ને, તો હું જ વાપરીશ ને, બીજું કોણ વાપરવાનું છે? હા બસ, મારી એ જ ઈચ્છા હતી અને તે હા કહી દીધું એટલે વાંધો નહીં. તું કહે ત્યારે ભાગવા માટે તૈયાર છું. તું જરાય ચિંતા કરમાં, અત્યારે બિંદાસ ઘરે જા. હું પણ બધી તૈયારી કરું, તું પણ તારી તૈયારી કરવા લાગ. આપણે જલ્દી મળીએ. ઓકે, બાય. ધ્યાન રાખજે. હા હા હા. તારું નામ આદેશ છે ને? હા, તમે કોણ? હું કોણ ને એ હમણાં કહું છું. એટલે એટલે બધું એકો રાખ. મારી બેન સામું છે નજર ઊંચી કરીને જોતો નહીં હવે. એટલે તમે આ કેવી રીતે વાત કરો છો ને? અહીંયા કેમ આવ્યા? અને મેં હા ગુંડાને બોલાવ્યા છે? હા હે? હા તો હું તે મારા ગામમાં બૂમ પાડું ને એક તો 50 જણા દોડીને આવશે. હો, એ બૂમ વાળે ના બોલાય જેને બોલાય ને બોલાય. જુઓ તમે છે ને જે વાત કરવા હોય એ બોલ નાખો ફટાફટ, મારે મોડું થાય છે, કામ છે. તારા ટાટિયા છે એ આમ ઊભા રહે એમ જ રાખવા છે કે આમ આખી જિંદગી આમ વાકો રાખવા છે? ના ના, જુઓ તમે ધમકી નો આપો ભાઈ. આપણે છે ને સંબંધી થવા જઈ રહ્યા છીએ. એ સંબંધી કોણે કીધું સંબંધી થવા જઈ રહ્યા છીએ? હે, દામિનીએ કહી દીધું ને, મારી યારે વાત થઈ એની અને મને કીધું કે આપણે બંને જલ્દી લગ્ન કરી લઈએ. પૂછ્યું ઘરમાં, પૂછ્યું અમારા ઘરમાં ને તમારા ઘરમાં વાત કરી? ના ના ના, વાત તમારા ઘરમાં તો થઈ ગઈ છે ને. જુઓ હું કઈ તમારાથી ડરતો નથી. અમે બંને, તમે કોણ છો પણ? ડરતો નથી. કોણ છો તમે? હું એનો કાકાનો છોકરો છું. ડરતો નથી તું? ડરું છું એટલે મારો કહેવાનો મતલબ કે જુઓ આપણે આવી રીતે એકબીજાને મારશું અને કોઈને વાગી જાય ને માથું ફૂટી જાય. હા તો પછી પ્રેમથી સમજી જા અને મારી બેનને છે ને તું ભૂલી જા એટલે વાત જ પૂરી થઈ જાય. એ શક્ય નથી. હા શક્ય નથી? હે, ઓપનરમાં નાખીને ખબર નહીં પડે. હો, ગામમાં કોઈને ખબર નહીં પડે ક્યાં ગયો એ. ગળું દબાય છે. આ જુઓ ઓપનરમાં નાખો કે ગમે એમાં નાખો પણ એમાંય તે દામિની સાથે લઈને જાય છે. એટલે વિચાર કરી લેજો કે તમારે મને કેવી રીતના મારવો છે. જો તમે મને મારશો, હવા તો છે, મારી વાત સાંભળી લો. ભૂલી જાય દામિનીને? નહીં ભૂલી. કદાચ તમે મને મારી નાખશો ને તો પણ હું દામિનીને નહીં ભૂલી શકું. એનું એક કારણ છે કારણ કે અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. ભાઈ પ્રેમ ગયો તારો તેલ લેવા. એને બરોબર નું ભૂત ચડ્યું છે ને. પ્રેમ હવે પ્રેમ જો અશોક, આપણે હાથ પણ નહીં બગાડવા પડે અને ખબર છે ને આપણે પીઆઈ ઓળખીતા છે. હા હે, ખાલી જો આમ અમરેલીમાં ખબર પડશે ને કે પ્રદીપભાઈ નો કેસ ગયો છે, ઘર નહીં મળે. હો, ઘર નહીં મળે. ઘરે છે એ બધાને ઉપાડી લે છે. પણ હું ઘરે જવાનો જ નથી. એટલે તમારે વિચારવાનું છે કે હું ભાગીને જઈશ ક્યાં. અને હા મોટા ભાઈ, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારી બેનનું હે કે અમે ક્યારે ભાગશું, શું ભાગશું, કેવી રીતે ભાગશું, હું કંઈ કહેવાનો નથી. અને તમને બહુ ગુસ્સો આવતો હોય ને મારી પણ શકો છો મને, પણ તમે મને મારશો એટલું દુઃખ, મતલબમાં હું જમાઈ થઈ ગયો હવે તમારો. અને જમાઈને કોણ મારતું હશે? એ અમે તને જમાઈ તરીકે સ્વીકાર્યો જ નથી. હો, તું બોલતો નહીં જમાઈ થઈ ગયો એમ. આ જુઓ હવે તમે લોકો આવી રીતે નહીં સમજો, બાકી તમારો જમાઈ કઈ ઓછો નથી. હે જમાઈ વાળી ના હવે છે ને એ શબ્દ નહીં બોલતો નકર હાસી નકર ક્યાર નો બોલતો નથી એટલે મારા દીકરા બે મને દબાવે છે. ને તું હે કાળું કાલા મને દબાય છો, કાકો છો એનો તો હું છે હવે મારી સામું. હે એટલે તું તને અરે આખી જાત ના સમજે શું પહેલા મને ભૂખાવ બંનેને પાડી દે. હો તમે ભલે બે રહ્યા, હું એકલો છે ને પોગી જાય બે ઠીકા તને મળે. હવે ઉભો રહો. દંડો કેમ? દંડો ને દંડો નથી લીધો મેં, સાંભળી લેજો. આખો ઉપાડીને માથે મારી હો બેને. ક્યાં ગઈ? ઈ જ્યાં ગયો જો હોય એને ને પણ હથિયાર લઈને આવશે ને હા. તો ખોટું થાય કહી દઉં છું. પણ તો આ બધી મગજમારી હું કામ કરશો? મને ખબર છે. તો પછી તું સમજી જા ને. હે સમજી જા. પકડમાં હાથ ન પકડતો. સાંભળી લે, તારી બેન હારે હું ભાગવાનો છું. તમારથી થાય ને
એ કરી લેજો ઓકે. ગયો ક્યાં ગયો એ? આ તો વધારે ઉપાધિ નાખીને ગયો ઈ કે હું તારી બેનને લઈને ભાગી જાય. આપણે છે ને પોલીસ આપણી આરે છે, તમ તાર હજી એને કાંઈ લગન બગન તો કર્યા નથી ને? અરે પણ કાયદાની કે તમને તો ખબર છે ને, આ ન્યા કાક સહી કરી દે એટલે વાત પૂરી, પછી આપણું કાંઈ ન હાલે. અરે ભાઈ હજી લગન નથી છે ને, તો ઉપાધિ કેરમાં આપણે જઈએ, હાલ ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈએ. અને આ તો હાસીનો ગુંડા જેવો લાગે છે. અરે ભાઈ ગુંડા જેવો કાંઈ નહીં, ખાલી હવા કરે આપણી પાસે. હાલ તું આગળ સીધો. આદિ આદિ હજુ કેમ ન દેખાણો? દામિનીના મમ્મી આવીને મને ધમકી આપીને ગયા છે. ધમકી તો ન કહેવાય પણ આ એક ચેતવણી જ કહેવાય. મને હવે ચિંતા થાય છે મારા દીકરાની. આવી જાય તો સારું. મારે ક્યાં હતો તું? ક્યાંની રાહ જોઉં છું હું તારી. અને આમ આજુબાજુમાં શું જોવે છે? આ ઘરે કોઈ આવ્યું નહોતું ને? આવ્યા હતા. કોણ? દામિનીના મમ્મી અને તારા થનાર સાસુ. હું કહીને ગયા? એ કહીને ગયા કે તમે તમારા દીકરાને સમજાવો. હા લગ્ન શક્ય નથી. તમારો દીકરો ખોટી જીદ કરે છે. અને આદિ મને ખરેખર હવે ચિંતા થાય છે બેટા, કે એ લોકો કંઈ તારી સાથે ઊંધું છતું ન કરી દે. જુઓ, જે થવાનું તું એ થઈ ગયું છે. એ બધાને વિરોધ છે, એના ભાઈને, એના બાપુને, કોઈને મારી યારે દામિનીના લગ્ન નથી કરાવવા. એનો ભાઈ આવ્યો હતો, મને ધમકાવતો હતો. શું? હા, સાથે એના કાકાનો છોકરો હતો. આ બંને મારી યારે હાથાપાઈ કરતા હતા. માન ભાગીને હું તો વહી આવ્યો, પણ હું એને કહીને આવ્યો છું કે હું લગ્ન કરીશ ને તો દામિની સાથે જ, બાકી હું ગમે તે થાય બા. હા જુઓ, એ લોકો હવે દામિનીને બહાર પણ નહીં નીકળવા દે, અને હું નથી ઈચ્છતો કે દામિનીને એ લોકો ઘરમાં પૂરી દે. કાંઈક વિચારવું પડશે. આદિ બેટા, મને ચિંતા થાય છે, કારણ કે તારા સાસુ પણ એવું કહીને ગયા કે તમે આ લગ્ન ન થવા દો, નહીતર ના થવાની થશે. અને હા જો તો ખરો, આજે તને એ લોકોએ ધમકી આપી, ના કરે નારાયણને કંઈ થઈ ગયું તો હું તો દીકરા વિહોણી થઈ જઈશ, હું તો જીવતે જીવત મરી જઈશ. ના આદિ ભૂલી જા બેટા, હું એમ કહું છું. હું કામ ચિંતા કરો છો? મેં કીધું ને તમને, આ દામિની મારો સાથ આપે છે ત્યાં સુધી આપણે કોઈથી બીવાની જરૂર જ નથી. જ્યાં સુધી છોકરી એની બોલી પર અડગ ન રહીને, એટલે કે બોલી પછી ફરી જાય તો આપણે ફસાવાના છીએ. આમાં ફસાવાની ક્યાં વાત છે? એ મારી સાથે જ છે અને હંમેશા મારો સાથ આપવાની છે. જો બેટા, તું કહેશે એમ થાય તો બહુ સારું. અને આમ પણ મારે તો દામિનીને આ ઘરની વહુ બનાવી જ છે, કારણ કે તારી ખુશીમાં જ મારી ખુશી છે. પણ આ તને નથી લાગતું કે આ લોકો કાંઈક ઊંધું છતું કરે એમ? કાંઈ નહીં કરે. કરશે હું? આ દામિનીને જલ્દી કોઈ યારે પરણાવી દેવાની તૈયારી કરશે, પણ એવું હું થવા જ નહીં દઉં. મેં વિચારી લીધું છે બા, કાલે જ હું દામિનીને લઈને ભાગી જવાનો છું. કાલે? હા બેટા, પણ એને ભગાડીને ક્યાં લઈ જઈશ, ક્યાં રાખીશ, હંધું વિચાર્યું છે? અને કાંઈક આ સરકારી પગલાં એ લોકોએ ભરી લીધા તો આપણું શું થાય? આપણે શું કર્યું? તમે કામ આટલી ઉપાધિ કરો છો? આ હંધુય મેં વિચાર લીધું છે. હા, મારા એક મિત્રને ત્યાં વયો જાય થોડા દી, અને અમે કોર્ટ મેરેજ કરી લેવું ને, પછી હું બીક છે. રહી વાત તો હા પૈસાની, દામિનીએ કીધું છે મને કે એના ઘરમાંથી એની હાટું, એના લગ્ન હાટું જે પૈસા બચાવેલા છે, ઘરેણા કરેલા છે, એ હંધુ લઈને આવવાની છે. એટલે તમે પૈસાની ઉપાધિ ન કરતા, અમારે કદાચ બહાર રહેવાનું થાય તો તે થઈ જાય. જો બેટા, મારી તો પૂરેપૂરી મંજૂરી છે કે આ લગ્ન થાય અને દામિની બહુ ઘરમાં લક્ષ્મી બનીને આવે. પણ હા અટાણે તારે જે પગલું ભરવું પડે છે ને, મારો જીવ મૂંઝાય છે. એટલે તમે હું કામ મૂંઝાવ છો? એ બે હતા, હું એકલો પાડી દીધા બેયને. તમે શું લાગે
આ તમારો દીકરો કઈ આમ જેમ તેમ છે હે? હા મને તારા હું તારી દરેક વાત સાથે સહેમત છું બેટા, અને તને હંધી જગ્યાએ મદદ કરી, પણ જો તું જ્યાં જાય ને ત્યાં મને તારી ખબર પહોંચાડતો રહેજે. મારો જીવ તારામાં અટકેલો રહે. હું ઝાઝો ટાઈમ બહાર રહેવા નથી, અહીંયા તમારી પાસે ઘરે જ વહી આવવાનો છું. હા એ બધા ગોતશે તો ક્યાં ગોતશે? આ અલગ મલકમાં જ ગોતશે. આ ઘર નહીં વિખોળવા આવે, કારણ કે બધાને ખબર હોય કે ઘરમાં કોઈ ન હંતાય. પણ મેં નક્કી કર્યું છે કે એક બે દાડો આમ ફરી હા ઘરમાં જ આવી જાય, એટલે પછી ભલે એ ગોત્યા કરતા અમે મળશું જ નહીં. એને એ સારું, પણ સાચવજે હો. જો મને તારી અને દામિનીની બંનેની ચિંતા થાય છે. ચિંતા હું કામ કરો છો? મેં તો ત્યાં સુધીનો પ્લાન બનાવી લીધો છે કે છે ને આ દામિની એકવાર મારી હારે લગ્ન કરી લે પછી આપણે એના બાપ ઉપર કેસ કરશું. હા આ દામિનીનો હિસ્સો નહીં લેવાનો. હા એના ભાગમાં જમીન આવતી હોય એ માગવાની, એના ભાગમાં જે કંઈ પણ આવતું હોય મિલકતના ભાગ પડાવશું ને. હા હા ટાણ લગીને આપણે આ ગરીબીમાં જીવા છીએ, આપણી પાસે કઈ છે તો નહીં હે. અને મને કોઈ સારી નોકરી નથી મળતી, ન કરે તે કંઈક કામ કરીને આપણે કમાઈએ. પણ મેં હંધું વિચાર્યું છે, બરાબર જ વિચાર્યું છે. આ માલદાર પાર્ટી છે અને આપણે છે ને દામિનીને કહેવું એટલે ઈ કેસ કરશે એટલે બધું રેડી. હા તે કીધું એટલે હંધુય સારું જશે. અને હવે છે ને ઘરે કોઈ આવે ને તો જવાબ ન આપતા. હાલો અંદર. હું ઊભી ઊભી વિચાર કરશો? કાંઈ નહીં, વિચાર તમને કેવા જેવા નથી. કહેવા જેવા નથી એટલે કાંઈ થયું છે? થયું તો નથી, અને થયું હોય તો ખબર નથી. અસમંજસમાં શું કે શું જવાબ આપું તમને? એટલે વાત કરી તો કાંઈક ખબર પડે. હું એમ કહું છું, આ બેન ગયા ને એને 1 વર્ષ થઈ ગયું. લગ્ન કરીને ઘરેથી ભાગ્યા. આજ સુધી એના કોઈ વાવડ નથી મળ્યા. ક્યાં છે, શું કરે છે, કોની હારે છે, કેવી હાલતમાં છે, એના જ વિચાર કરું છું કે મજામાં તો હશે ને, હરખું જીવન તો જીવતા હશે ને. કાંઈ દુઃખ હશે તો, કોઈ કાંઈ કહેતું હશે તો? તને 100 વાર કીધું છે કે એ આપણા માટે મરી ગઈ છે, એને હવે છે ને યાદ નહીં કરવાની, નહીં સંભાળવાની. તને ખબર નથી પડતી? કેમ મરી જાય છે એ માણાને આપણે યાદ નથી કરતા? વાર તહેવાર આવે, હારોનારો પ્રસંગ આવે તો તરત યાદ કરીશી. તો બેન તો જીવતા હયાત છે. અને મને ખબર પડે કે મન ગમે એટલું માણાની વચ્ચે મનાવી લો તો ખૂણે બેહો ને એટલે વીતેલા ક્ષણોની યાદ તો આવે છે. યાદ છે ને જેણે ઉજળા કામ કર્યા હોય ને એને કરાય. આમ કુટુંબ ઉપર કારો ડાઘ બેહાડીને ગઈ હોય એને યાદ ન કરવાના હોય. એ તો આપણા મતે કાળો ડાઘ છે ને, એના મતે તો એ સંબંધ લાગણીથી ભરેલો હતો. આખી દુનિયામાં શાંતિનું કોઈ નામ હોય તો એનો પ્રેમ. હવે આ પ્રેમની વાત મૂકને. હવે તું જોતી નથી કે હજી આ કેટલું વરહદી થઈ ગયું તોય હજી બજારમાં હાલવીને તોય માણા પૂછે છે કે તમારી બેન હજી સમજી કે નહીં. અને આ શું કરી નાખ્યું એણે, તને ખબર છે? તો મને અંદર કેટલું દુઃખ થાય છે. થતું હશે, હું ક્યાં ના પાડું છું. ગામના મેણા સાંભળતી વખતે મને દુઃખ થતું હોય કે મારી નણંદે આવું કર્યું ને એટલે મારે સાંભળવું પડે છે. પણ મારે એ વાતને માની તો લેવી જ જોઈએ કે નણંદેના નસીબમાં લખાવીને આવી હશે ને. આમ તો કહેવામાં આવે કે ઈશ્વરની મરજી વગર પાંદડું એ ન હલે. કંઈ થયું હોય ને તો બધી વાતને ઈશ્વરની મરજી સમજીને આપણે માની લઈશી. તો પછી કોઈ પ્રેમ લગ્ન કરે, કોઈ માવતરની વિરુદ્ધ જઈને લગ્ન કરે તો એમાં કેમ નહીં? હું ઈશ્વરની મરજી ન હોય? હું એ વિધાતાના લેખ ન હોય? એ વિધાતાના લેખ લગભગ એવા હોય જ નહીં. સમજી આ લવ મેરેજ શું છે બધું? એમાંથી 100 માંથી છે ને 2 ઘર હરખા હાલતા હશે, બાકી બધી છોકરીઓ છે ને દુઃખી જ થાય છે. હા, હું પક્ષ નથી લેતી કે પ્રેમ લગ્ન કરેલા માણસો સુખી જ હોય કે એને સારું કર્યું કે ખરાબ કર્યું. તર્ક વિતર્ક કાઢવાવાળી હું કોઈ નથી. પણ હું તો એટલું કહું કે કદાચ બાળક ભૂલ કરી નાખે ને તો માવતરે એ ભૂલને સુધારવાની કોશિશ કરવી જોઈએ. એ ભૂલને વધારવાની નહીં. તમે તમારા બાળકનો સાથ મૂકી દો, હાથ મેલી દો ને તો એ આ દુનિયામાં ફરતું રખડતું થઈ જાય. એને હું જ ન પડે કે એને શું કરવું છે. પછી એવડા રસ્તે ચડી જાય, ખોટા કામ કરે, ન કરવાના ધંધા કરે અને પોતાની જિંદગી ચલાવવા માંડે. એના કરતાં તો સારું ને
કે એને ઘરે લઈ આવીને મોઢા ઉપર 2 ઝાપટ મારી દેવાય, પણ એની ભૂલને જાતી કરીને એને જિંદગી જીવતા શીખવાડી દેવાય. હવે એ બધી વાત છે ને એ ગઈ છે, અને અત્યારે હવે તું કદાચ સમાધાનની વાત કરતી હોઈશ, પણ સમાધાન તો કોઈ દિવસ નહીં કરું. કારણ કે જો અત્યારે હવે સમાધાન કરીશ ને તો ગામમાં આપણી વાતો થાય, એ તને ખબર છે. ગામ ખાવા નાખી જાય છે. આ બેન ભાગી ગયા તા એ 6 મહિના હખે રોટલા નહોતા ખાધા, મોઢામાં કોડિયો જાય ને એ પેલા આંખમાંથી આહુડા થાળીમાં પડી જતા હતા. તો કયું ગામ તમને કામ આવ્યું? કોણે આવીને ખંભે હાથ મેલો કે ઉપાધિ ન કરતો, અમે બેઠા છીએ. ગામનું તો કામ છે વાતું કરવી, પણ આપણી દીકરીને આ શું કરતી હશે, દુઃખી હશે, સુખી હશે, શું કરતી હોય એ જાણવાની આપણી ફરજ છે. માવતર તરીકેની એક ફરજ જે આપણે નિભાવવી જ પડે. હા, એ ફરજ હોય, પણ જો એના આ ઘરમાં આપણે લગ્ન કર્યા હોત ને આપણે કીધું હોત ને ત્યાં લગ્ન કર્યા હોત ને તો બાકી આપણી સામે હાલે ને ત્યાં લગ્ન કર્યા ત્યાં હું કાંઈ માનતો જ નથી. સમજી તું? આપણી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા તો તકલીફ છે, મેં માની લીધું એ વાતને, પણ આપણે લગ્ન કરાયા હોત ને એ જ ધણી અને મારકૂટ કરતો હોત, ભૂખી રાખતો હોત, કમાતો ન હોત તો આપણે શું કરત? તે દી આ જ વસ્તુ કરત કે વ્યવહાર તોડી નાખત? અરે મને મારા પર વિશ્વાસ હતો કે મારી બેનનું ઠેકાણું તો છે ને હું સારા ઘરમાં જ ગોતત. બધાને એવી આશા હોય કે એની બેન દીકરી કોઈ દી દુઃખી ન થાય, સારા ઘરમાં જ જાય, પણ આ તો નસીબના ખેલ છે. જેના નસીબમાં જેટલું લખ્યું છે એટલું ભોગવવાનું જ છે. કુદરતના લેખમાં કોઈ મેખ ન મારી શકે. હવે જો એ બધો યુગ હતો નહીં વહી ગયો છે. હવે આમાં અત્યારે બધા છે ને માણસના વિચાર ઉપર બધું હાલે છે, અને તું છે ને અત્યારે મારે યારે ખોટી માથાકૂટ કરીમાં. સમજે તું? હાર, મેં મારી રીતે સમજાવ્યા છે, હવે તમારી મરજી. હા, ખબર નથી કે તું કેટલી દુઃખી, હું કેટલો દુઃખી. હા, બા બાપુજી કેટલા દુઃખી. એ એને દુઃખ નહોતું દેખાતું, તે અત્યારે આપણે એનું દુઃખ જોવાનું. આજ આવ્યો હતો વેપારી, 225 રૂપિયા ભાવ કીધો. મેં કીધું 250 રૂપિયા જો તારે મણ ડુંગળી લેવી હોય તો આવજો, નકર નહીં આવતા. પછી કહે કે તો વાટ જો. મેં કીધું ભલે ને વાટ જોવી પડે, મારે 250 રૂપિયા ભાવ આવે ને ત્યારે જ મારે ડુંગળી દેવાની થાય છે. તો લઈ આવો ને દામિનીને. હું કીધું એટલે હું ડુંગળીની વાત કરું છું, તું શું કહેશો? કાંઈ નહીં, હું એમ કહું છું કે દામિનીને તેડાવી લ્યો ને, આ સમાધાન કરી લઈએ આપણે. દામિનીને આપણે ઘરે પાછા લઈ આવી અને એની ઘરે એમ જાવી કે હાલ દામિની તું વહી એમ તું કહેવા માંગશો? હા, મેં મારી દીકરીનું મોઢું નથી જોયું. એટલે તું બોલે છે જે વરાદી પહેલા દામિની ભાગી ગઈ ત્યારે તો તું ફૂફાડા મારતી હતી કે એ મારી દીકરી નથી અને હું એની માં નથી, એ મારી માટે મરી ગઈ છે. તું એમ હોતે ને કહેતી હતી કે ઓલા બ્રાહ્મણને બોલાવો, આપણે એનું પાણી ઢોળ કરાવી નાખવી. એ તો મેં તને રોકી કે જીવતી જીવ માણા હોય ને એનું પાણી ઢોળ ન થાય, ત્યારે તું માણસાનું મને બેઠી હતી. એ સમય અને આ સમય અલગ છે. ગમે એમ તો માનું હૃદય છે, દીકરી તો યાદ આવે જ ને. હવે આપણે હોતાની વાત ભૂલી જવી જોઈએ. અરે દીકરી એક હારી હોય ને તો યાદ આવે. આ દીકરી છે કપાતર ના પેટની છે. મને હું કામ તું ગુસ્સો દેવરાય છો? સાંભળો ને, હવે તમારો ગુસ્સો શાંત કરી દો ને. આપણે એકવાર તો જઈ, તમે ન જાવ તો કાંઈ નહીં, પણ મને તો જવા દો ને. જો મને છે ને 1-2 મહિના યાદ આવી હતી, એનું બધું યાદ હોતે ને આવતું હતું કે એ ભાગી ગઈ, મારી દીકરી હતી. પણ આ વરાદી થયું ને બધું મને ભૂલાઈ ગયું છે. મારે દામિની નામની છોકરી હતી કે નહીં એ મને નથી ખબર. લે, અને તું પાછું એમાં ડુંબાણું મારશો. તમે બાપ છો ને એટલે તમારું હૃદય કઠણ હોય, પણ દીકરી તમારી નથી. આ ગામમાં એવું થાય જ છે ને બધું, તો એ લોકો તેની દીકરીને બોલાવે છે. એ બાપ છે ને બધા નમાલા હોય નમાલા, અને આ તારો ધણી છે ને મરદ છે મરદ. એ કોઈ દી આજે નહીં બોલાવો ને કાલે નહીં બોલાવો.
આવું કરો છો? આપણે ક્યાં બીજી દીકરી છે? અને કહેવાય છે ને, સોરું કસોરું થાય, માવતર કમાવતો ન થાય. હવે આપણને ખબર હશે કે આપણી દીકરી હયાત છે. કદાચ ને મરી ગઈ હોય ને તોય માણા દીકરીને વારંવાર યાદ કરે. અને આ તો દીકરી આપણી ભાગી ગઈ છે, બીજું તો કાંઈ નહીં ને. જો મારે તો કેટલા મારી અંદર આમ ઉમંગ હતા, કેટલી મારે આશાઓ હતી કે હું મારી દીકરીના લગ્ન કરી પછી જાન આવશે અને હું કન્યાદાન આપીશ અને એ મારી દીકરીને હું વિદાય કરી, એ આમ મોટર જાતી હશે અને હું પાછળ એક ધારો જોતો રહે. કેટલા મને આમ યાદ આવતી હતી બધી એની. અને તને ખબર છે, જ્યારે દીકરી વિદાય થાય ને ત્યારે સૌથી દુઃખ જો વધારે થતું હોય ને તો એના બાપને થતું હોય. પણ એ બાપ નથી દુઃખ દેખાડી શકતો કે નથી અંદર સહન કરી શકતો. બસ અંદર ને અંદર અંદર ને અંદર રોયા કરે છે. એટલે એ મારા જે મેં દિવસો કાઢ્યા છે ને, જે મહિનો 2 મહિના, એ તો મારું મન જ જાણે છે. અને એ જો મારી સામે આવે ને પાછું બધી મને એની યાદ આવી જાય. એટલે તું એ રહેવા દે, એ વાત જ નહીં કરતી. અશોકના પપ્પા, દામિનીથી અજાણ્યા તે ભૂલ થઈ ગઈ. આ જાણી જોઈને થોડી કરે. અને જેથી ભૂલ કરી ને તેથી એને ભાન નહોતી, પણ હવે તો ભાન થઈ ગયો હશે ને. કદાચ જમાઈ હેરાન કરતા હશે તો એ સારી મારી દીકરી હું કરતી હશે. જો જેવા તમે કર્મ કરો ને એવા જ ફળ ભોગવો. સારા કર્મ કરો ને તો સારા ફળ ભોગવી. આણે છે ને એના મા બાપને દુઃખ આપ્યું છે, દુઃખ. એના આંખમાંથી એણે લોહીના આંસુ પાડ્યા છે આપણી દામિનીએ. હિસાબ થોડા. હા, ઉભા રહો. આ બાર ઝાડુ આવ્યું છે ને, ત્યાંથી ખંખેરતી આવો. હું બોલે તું? સાચું કહું છું. આદિ, થોડી શરમ આવવી જોઈએ. હા, લગ્ન કર્યા ને અને વરસ દિવસ નીકળી ગયું છે. અમારા ઘરેથી જે પૈસા લઈને આવી હતી ને, બધા પૈસા ખૂટી ગયા છે. રોજ જે દારૂ પીને આવું છું. હા તો સંભળાવીશ મને? હે, આ ઘરમાં એટલા માટે તો લઈને આવ્યો હતો કે તું કામ કરી શકે. હા, અમારા ઘરની આ પરિસ્થિતિ દેખાય છે ને તને? આ ઘરને સારું બનાવવું છે, આમને બનશે? તો કરું છું ને. ખેતરના કામ કરું છું, ઘરના કામ કરું છું, બધા કામ કરું છું. અને જે 2-5 રૂપિયા આવે છે ને એ બધા પૈસા તમે દારૂમાં ઉડાવો છો. ઉડાડતો નથી, પીવું છું. આદિ પ્લીઝ, હવે તમારે થોડું કમાવવું જોઈએ. ઘરમાં ધ્યાન આપો. લગ્ન થઈ ગયા છે તમારા. તારી હાટુ એટલા માટે તો લગ્ન કર્યા હતા કે તું ભણેલી ગણેલી છે, સારી નોકરી કરીશ, કઈ કમાઈને આ ઘરમાં લાવીશ, મને મારી બાને અંધાઈને હાંચવીશ. પણ એવું તો કઈ કરતી નથી તું. હે, જ્યારે જુઓ ત્યારે સંભળાવ. જય. હું કઈ કમાવા જવાનું નથી, સાંભળી લે. આ છે ને ઘરનું તારે જ પૂરું પાડવાનું છે. આ ગમે ત્યાંથી રૂપિયા લઈને આવ ને મને હાથમાં આપજા. અને નહીં કરું તો બહુ મારીશ. એટલી મારીશ કે હેરાન થઈ જઈશ. હા, અને એમ પણ હવે તારી પાસે જે કોઈ રસ્તો દેખાય છે, કાંઈ દૂર સુધી રસ્તો દેખાય છે? ના તારા બાપના ઘરે જઈએ કેમ છો, ના તું અહીંયા રહે કેમ છો, તો હું કરીશ? એટલે કહું છું, બહુ મોટી ભૂલ કરી. એ લોકોની વિરુદ્ધ જઈને એ લોકો કેટલું રાખતા હતા મને, પણ પ્રેમમાં આંધળી થઈને અગીને લગ્ન કરી લીધા. મા બાપની ઇજ્જતને દુબાડી અને છેલ્લે પછતાવાનો જ વારો આવ્યો. નથી હું ત્યાં જઈ શકતી કે નથી એ લોકો મારી સાથે બોલતા. ભાગીને લગ્ન કર્યા છે ને, એની ઇજ્જત દુબાડી મેં. તો જા, વરદી થઈ ગયું છે એને તારી યાદ આવતી હશે. એ લોકો પાસે જા, તારા ભાઈ પાસે જા, એને કે મને રૂપિયા જોઈએ છે, મેં મગાવ્યા છે. નહીં કહું, કેમ કે લગ્ન કર્યા ને ત્યારે તમારા ભરોસે કર્યા હતા કે તમે મને સાચવશો. એ લોકોએ નહોતું કીધું કે તું જઈને એની સાથે લગ્ન કર. મને ખબર નહોતી કે તમે આવા છો.
આજે ખુદના કરેલા ફેસલા ઉપર અફસોસ થઈ રહ્યો છે. તો ખબર પડી ગઈ ને તને કે હું આવો છું ને આવો જ રહીશ. તારા બાપના ઘરે છે અને કાયદેસર રીતે તારો જે કંઈ પણ ભાગ આવતો હોય ને એ લઈ આવ. મારવી હોય ને તો મારી નાખો, પણ એ તો નહીં કરું. કેમ કે ભૂલ મારી છે ને, તો સજા એ લોકોને શું કામ ને મળે? અત્યાર સુધી એમને જે સજા ભોગવી ને એ બહુ છે. આ ગામના લોકો વાતો કરે છે. તો નીકળી જા મારા ઘરમાંથી. હા, ખબર છે કે શું કામ ને હું બોલી રહ્યા છું? કારણ કે મારી પાસે કોઈ ઓપ્શન નથી ને, કોઈ રસ્તો નથી. મા બાપ તો સ્વીકારશે નહીં. અને બીજે તું ક્યાં જવાની? એટલે બોલો છો ને આવું બધું? એટલે જ ને. હા, તારા બાપનાથી ઘરે જઈને પૈસા મારા હાથમાં આપે તો અહીંયા આવવાનું. ત્યાં જવું જ ન હોય, પૈસા માગવા જ ન હોય તો હા ઘરમાંથી એ જવાનું. એક વાત યાદ રાખજો, આ ઘર મૂકીને જતી રહી ને તો રસ્તા પર આવી જશો. કારણ કે કમાવાની તેવડ તો છે નહીં, તો ઘર કેવી રીતે ચાલશે? હા, વરસ દિવસ તો મારા બાપે આપેલા પૈસા ઉપર તમે પલ્યા, તમે તમારી માં. હવે હવે શું કરશો? ફરી ગોતશું તારી જેવું કોઈ પાર્સલ. હે, તાણ ક્યાં છે? ગોતવા જાય તો બધું મળી જાય. હા, પણ તું છે ને છૂટા છેડા આપજે મને. મારા જેવી બીજી છોકરીની જિંદગી ખરાબ નહીં થવા તો તને છૂટાછેડા નહીં આપું ને તારી સાથે નહીં રહું. જોઉં છું કે તું બીજાની જિંદગી કેવી રીતે ખરાબ કરે છે. એટલે દામિની, દામિની. બાપુજી, આપણે અહીં સાંડલો કેટલો કરાવવાનો છે? સાંડલો 251 કરાવી નાખજે ને. ભલે. હું 251? આ 251 જમાના વયા ગયા. અરે વર્ષોથી આટલો નાનો સાંડલો કરાવો છો, વ્યવહાર વધારો 501 કરાવો. અરે પણ દીકરીના લગ્ન છે કે 500 રૂપિયા વાસણમાં લખાવશું અને 251 સાંડલો લખાવશું અને પહના ને એવા બધા કંઈક 50 રૂપિયા લખાવશું. પીઠીમાં 200 પીઠીમાં હો બે દે હે એટલે 1000 રૂપિયાનો આમે ડામ ઉયો જાય આપણો. એ તો છે જ તેને બાપુજી, વ્યવહાર તો કરવો પડે ને. આપણા ઘરે કરી ગયા હોય તો સામે આપણે વાળવો તો પડે જ તેને. બધા કેટલીક વાર છે, ઉતાવળ રાખો ને. આ મુહૂર્ત વયું જાય એ લોકોનું પછી. હવે અમારા વગર ક્યાં લગન અટકી જવાના છે? આ અરે તો અમે પણ ગામ મોર જાવ ને તો સારું લાગે. ગામમાં અહીં જાવ ને તો બધા કહે કે આની બહુ કોઈની વહેલી ન હોય ગયા પ્રસંગમાં. સારું, તો હું તૈયાર થઈ જાઉં પછી નીકળવી છે. હા બધા જલ્દી હો. હા, દામિની, આ શું છે હવે તારે? એક મિનિટ, અને અમે તને નથી ઓળખતા. અત્યારે જ ઘરની બહાર નીકળ જા. એક મિનિટ શાંતિ તો રાખો. દામિનીભાઈ, તમે અચાનક જમાઈ ક્યાં છે? કોઈ ભેગું ન થાય એવું? બટા દામિની કામ હશે ને. મીરા કહે છે સાચી વાત છે. સમય ક્યાં? અરે તે પહેલા પ્રથમ તે મારા ઘરમાં નહીં આ મારા ગામમાં આવવાની હિંમત કેમ કરી? જવાબ દે ને હવે. થોડી શાંતિ તો રાખો. નહીં આવ. છેલ્લી વાર તમને લોકોને મળવા આવી છું. ગુસ્સો છે ને તમને લોકોને પૂરો અધિકાર છે કે તમે આની ઉપર ગુસ્સો કરી શકો. જેટલું ખીજાવો એટલું ખીજાઈ શકો છો. ને પપ્પા, તમે તો બાપ છો. મને એક લાફો મારવો હોય ને તો એક લાફો પણ મારી શકો છો. કારણ કે ભૂલ જ એટલી મોટી કરી છે. તમારા લોકોની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ગઈ હતી. આજે બધું પરિણામ જોઈ લીધું છે. પરિણામ એટલે હું કહેવા હું માંગશો તું? અમે લોકોએ ના પાડી હતી. લાખ સમજાવી મને કે રહેવા દે, કે છોકરો નથી સારો, ના કર લગ્ન. પણ તો પણ તમારા લોકોની ઉપર વટ ગઈ, તમારા લોકોનું નાક કપાવ્યું. એની સજા તો મને મળવાની જ હતી ને, અને એની સજા મને મળી ગઈ. દામિનીબેન, ચોખવટ પાડીને વાત કરો ને કે હું થયું છે. કોઈ કાંઈ કીધું છે? કોઈ કાંઈ બોલ્યું છે? અરે પણ એને સજા મળવાની જ હતી. હા. ત્યાંથી ભાગીને ત્યારે જ મેં તારી માને કીધું તું
કે આને સુખી નહીં થાય ત્યારે જેણે જેના માવતરના આંખમાં આંગળા વેવાય હોય ને એ કોઈ દી દીકરો કે દીકરી સુખી થાય જ નહીં. અને મહિના દી સુધી અમે આખા ઘરે તું ગઈ ને પછી રોતા રોતા જ ખાધું છે. ખબર છે બહુ દુખી કર્યા છે તમે લોકોને. તમે લોકોએ મારી પાછળ કેટલો ખર્ચો કર્યો. મને ભણાવવા માંગતા હતા એ પણ સરખું ના ભણી. ભણાવવાનો બધો ખર્ચો પાણીમાં નાખ્યો. મારા લગ્ન માટે કેટલું ભેગું કર્યું હતું. તમારી બચાવેલી રકમ, પૈસા, દાગીના, આ બધી જ વસ્તુઓ લઈને જતી રહી હતી. જ્યાં સુધી એ પૈસા રહ્યા ને ત્યાં સુધી હું એ ઘરમાં રહી. જેવા પૈસા પૂરા થઈ ગયા ને હતી એનો અસલી રંગ દેખાડી દીધો. વરસ દિવસ થઈ ગયો મારા લગ્નને. હરામ જો એક પણ વાર એ માણસ કામ ધંધે ગયો હોય તો ન ખેતરના કામ કરે ન ઘરના કામ, નોકર બનાવીને રાખી હતી. અને એ બધું જ આજે એને પોતાના મોઢેથી કબૂલ કરી લીધું. કીધું કે તારી સાથે તો મેં એટલે જ લગ્ન કર્યા હતા ને, તું મારા માટે બેંક હતી, તારા બાપના ઘરેથી પૈસા લાવી હતી. પૈસા પૂરા થઈ ગયા એટલે લગ્ન પણ પૂરા. તું છોડીને જતી રહીશ ને તો મને કોઈ ફરક નહીં પડે. તારા જેવી બીજી છોકરીને પટાવીશ, એની સાથે લગ્ન કરીશ. આ બધું એને પૈસા માટે કર્યું હતું. મારી લાગણીઓ સાથે રમત રમી ફક્ત ને ફક્ત પૈસા માટે. એટલે તો તમને કહેતા હોય કે દીકરા તમે બજારમાં જાઓ ને તો શેતીને રહેજો. હા, ઘણાય લોકો છે કે ભોળી દીકરીઓને ફસાવીને લગ્ન કરીને આવી રીતે હેરાન કરી અને તરસોડી દે છે. મા બાપ અમથા ન કહેતા હોય કે અમે ગોતીને ન્યા લગ્ન કરો. હા તો દુઃખી થઈ અમારે એ જોવાનું ને. તમારા એટલા વર્ષોનો પ્રેમ ભૂલીને થોડા સમયના પ્રેમને હું અહેમિયત આપતી હતી. તમારી લોકો સાથે બહુ ખોટું કર્યું છે ને એની સજા હવે મને ભગવાને આપી દીધી છે. હવે તમને લોકોને વધારે દુઃખી નહીં થવાતું. મારા નામનું નાઈ નાખ્યું છે ને તમે. એ ઘર મૂકીને આવી ગઈ છું, પણ ચિંતા ના કરતા, હું આ ઘરમાં પાછી નહીં આવું. તમને લોકોને કોઈ સંભળાવી જાય ને એ મોકો નહીં આપું. હું આત્મહત્યા કરવા જઈ રહી છું. હા દામિની, આ હું કહેશો તું? હસી તારા માવતર જીવતા છે, તારે આવું નથી કરવું. અજાણ્યામાં ભૂલ થઈ ગઈ ને એ થઈ ગઈ. હવે તારી ઘરમાં નથી જાવું. હસકર બાપા તમે માની જાવ ને, આપણી દીકરી દુખી છે. સોરું કસરું થાય, માવતર કમાવતર ન થાય. ભાભી સેવા તો તમે પહેલા મને ઘણી સમજાવી હતી, હું નહોતી સમજી. હવે પપ્પાને કે ભાઈને ન સમજાવો, એ એમની જગ્યાએ સાચા છે. દામિની બેન, હું નથી કહેતી કે તમે જે કર્યું એ સાચું જ હતું, પણ તમે જે કર્યું એ તદ્દન ખોટું પણ નહોતું. પોતાની મરજીથી જીવન જીવવું એ કોઈ ગુનો નથી. માણસ પોતાના માટે સારું વિચારતો હોય, એને એના ભવિષ્ય માટે કાંઈ સારું દેખાતું હોય તો જ એ પગલું ભરતો હોય ને. કોઈ એવું વિચારીને ઘરની બહાર પગ ક્યારેય ન મૂકે કે હું અહીંયાથી જઈને દુઃખી થઈશ, હેરાન થઈશ. પણ ત્યારે મા બાપે પણ સમજણ દેખાડવાની જરૂર હતી. એકવાર વિચાર્યું હોત તો, ફક્ત એકવાર એ લોકોને બોલાવીને વાત કરી હોત તો કે અમે તમારા ઘરે આવીને તમારા ખોયડા જોઈ લઈ, તમે અમારા ખોયડા જોઈ લ્યો, વાત આગળ વધારી હોત, કદાચ મા બાપની નજરમાં એ ભૂલ આવી જાત કે તમે ક્યાં ભૂલ કરતા હતા. પણ મા બાપે કિનારો કર્યો ને એટલે કદાચ દુઃખમાં વધારો થયો છે. કદાચ જો આંધળે થયું હોત ને તો પણ હું તો પછતાવાની જ હતી, કારણ કે પ્રેમમાં હતી. દામિની બેન, મને જવાની રજા આપો. દામિની બેન, ક્યાંય જવાની જરૂર નથી. આ તમારું જ ઘર છે ને, અહીંયા જ રહ્યો તમે. નહીં, આ ઘરનો મોભી હું છું, આ ગામનો મુખી હું છું. અને જો હું દામિનીને માફ કરી દે ને તો આ ગામની બધી છોકરીઓને દાખલો મળી જાય.
કે મુખી એની દીકરીને માફ કરી દીધી તો આપણો બાપ હોય આપણને માફ કરી દે. જેવી દામિનીએ ભૂલ કરીને એવી આખા ગામની દીકરીઓ ભૂલ કરશે. અને હું નથી ઈચ્છતો કે મારા ગામની દીકરીઓ આવી રીતે દુઃખી થાય. એટલે હું જીવતી જીવ ક્યારે માફ નહીં કરું દામિનીને. પણ તારે જ્યાં જવું હોય ત્યાં જાતું. માની જાવ ને નહીં, હું મરી જાઉં ને ત્યારે એને લઈ આવજો આ ઘરમાં. દામિનીબેન